નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો ઉજ્જાયણમ નમો લો શુભસાવણમ એસોપજન મુક્કારો સ્વભાવ પ્રણાસણો મંગલાન ચ સભ્યેસિમ પરમમ ભવૈ મંગલા. કલ્પસૂત્ર આચારનું સૂત્ર પણ આચાર જે છે ને એ ચરિત્ર દ્વારા જ પ્રદર્શિત થાય છે, એ સિવાય પ્રદર્શિત નથી થતો. આવો આચાર જેમના જીવનમાં પૂર્ણપણે પ્રગટ થયો છે એવા આસન્ન ઉપકારી પરમાત્મા મહાવીરદેવ, એમનું જીવન આપણે જોઈ રહ્યા છીએ. એમની જે ઘટનાઓ છે જન્મ કલ્યાણક જે બધી, એનું આમાં વિસ્તૃત વર્ણન છે અને તાદૃશ વર્ણન છે. કાલે આપણે 2 કલાક બોલ્યા, 4 કલાક વાર્તા કેટલી થઈ? ભગવાન ગર્ભમાં આવ્યા, માતાએ સપના જોયા, ઇન્દ્ર મહારાજાએ સ્તવના કરી, ગર્ભનું અહીંથી અહીં ટ્રાન્સફર થયું. બીજી વાર બીજી માતાએ ફેર સપના જોયા, 2 વાર સપના બતાડ્યા અને એ સપના ચાલી રહ્યા છે. આખું ડિટેલમાં વર્ણન છે. ગ્રંથકાર પોતે જોતા હોય જે રીતે એ રીતે એમણે વર્ણન કર્યું છે. કાલ કયા સપના થયા? 4. હાથી, વૃષભ, કેસરી સિંહ, અભિષેક, શ્રીદેવીનો અભિષેક જોયો. આકાશ વિરાટ, એમાં એક પછી એક જેમ સિરિયલ ચાલતી હોય એમ સપ્તાહની સિરિયલ ચાલે છે. એમાં જોઈ રહ્યા છે. આકાશમાં જાણે જબરદસ્ત ઇન્દ્રધનુષ્ય આવતું હોય ને એવું લાગ્યું. નજીક આવતા જ વિરાટ પુષ્પધામ જોયો. હજારો ફૂલોની માળાથી ગૂંથાયેલી જે માળા હોય એને ધામ કહેવાય, પુષ્પધામ. મુખ્ય કલ્પવૃક્ષના પુષ્પો છે, તાજા ખીલેલા. પછી એમાં જે અલગ અલગ માળાઓ એકબીજાની સાથે ભેળાયેલી છે, ચંપકની, અશોકની, પુનાગના પુષ્પ, પ્રિયંગુરા પુષ્પ, શિરીષ, મોગરો, મલ્લિકા, મોગરાની બીજી જાત, બટ મોગરો, જાઈ, જુઈ, અંકોલ, કોરંટક, પત્રદમરક, ડમરો, માલિકા, નવમાલિકા. એટલે તમારે ત્યાં જે વેલો ચડે છે ને તેમાં પહેલાં ફૂલ લાલ હોય, પછી ધોળા થઈ જાય, પછી બકુલ, બોરસેરીનું વૃક્ષ, બહુ ઝીણા ઝીણા ફૂલ આવે, સુગંધ બહુ હોય. તિલક, વાસંતિક, પછી કમળ, રાત્રિ વિકાસી કમળ, ગુલાબ, બચકુંદના ફૂલ, અતિમુક્તના ફૂલ. છેલ્લી સૌથી મજાની સુગંધ ફેંકતી આંબાની માંજરીઓ. આ જેટલા લખ્યા છે ને બધા ભગવાનને ચડાવાય. તમારી પસંદગી બહુ નાની થઈ ગઈ છે. હવે દૂધ નીકળે એ ઝાડનું ફૂલ ના ચડાવાય. આકડા, ધતુરા આ બધા ના ચડાવાય. સુગંધી પુષ્પ બધા જ ચડાવાય. સુગંધી વગરના પુષ્પો માત્ર શોભા માટે આંગીમાં વાપરી શકો, પણ પૂજા માટે નહીં વાપરવાના. તો આ બધાય નહીં, સુગંધ ચારે બાજુ ફેલાઈ રહી છે. એટલી બધી સુગંધ ફેલાઈ છે
કે દૂર સુધી એની મેકે છે. બધી ઋતુઓના 6 ઋતુઓના જે ફૂલ એનાથી અનેક પ્રકારની ભાત પાડેલી છે, ડિઝાઇનો કરેલી છે, અને એના ઉપર ભમરો, ભમરી, ગ્રીન ભમરા, પીળા ભમરા, ભમરા ઘણી જાતના હોય, બધા જ ભમરા ત્યાં આગળ આવી ગણગણાટ કરી રહ્યા છે. આવી મજાની ફૂલની માળા વિરાટ આકાશમાંથી ઉતરતી મેઘ ધનુષની જેમ માતાએ 5મા સ્વપ્નમાં જોયું. 6ઠ્ઠા સ્વપ્નમાં એ જ પાછું જાણે ગાયનું દૂધ, સમુદ્રનું ફેન, પાણીનો ફુવારો, એના જેવું એકદમ શ્વેત, ચાંદીના કળશ જેવું શ્વેત, શુભ, હૃદયને અને મનને ગમે એવા, તેના આવતા જ ગુફાઓમાંથી પણ અંધકાર દૂર થઈ જાય છે. અને જે બીજથી રોજ એક કલા વધે છે, જેના ઉગતા જ કુમુદના વન ખુલી જાય છે, રાત્રિ શોભી ઉઠે છે, એકદમ સાફ કરેલા દર્પણના તળિયાની જેમ જે ચમકે છે, હંસ જેવો શ્વેત જેનો વર્ણ છે, જ્યોતિષ સમૂહનું જે બંધન રૂપ છે, અંધકારના જે દુશ્મન છે, ચંદ્ર છે ને એ કામી વ્યક્તિને કામની ઉત્તેજના કરે. સમુદ્રમાં ભરતી લાવે એમ લોકોના હૈયામાં પણ પ્રેમની ભરતી લાવે. અને વિરહીજન જેના પતિ હાજર નથી એવી વ્યક્તિઓને પીડા આપતો એવો સૌમ્ય સુંદર રૂપવાળો આકાશ મંડળમાં જાણે વિશાળ તિલક ના હોય, રોહિણીના જે મનવલ્લભ છે એવા પૂર્ણચંદ્રને માતાએ 5મા સ્વપ્નમાં જોયું. 6ઠ્ઠા બધા જ સ્વપ્ન એક પછી આવે છે, બધા જ અંદર સમાય છે માતાના ઉદરમાં. ચંદ્ર આવતા જેની પાછળ જબરદસ્ત પ્રકાશ શરૂ થયો, અંધકાર બધો ભાગી ગયો. લાલ, અશોક, પલાશ, કેસુડો, પોપટની ચાંચ અને ચણોઠીનો ઉપરનો ભાગ એના જેવો લાલ લાલ કમળના વલને ખીલવનાર, જ્યોતિષમાં જેની લાઈન પડે, આકાશનો દીવો, હિમને ઉડાડી દેનારો, ગ્રહોનો નાયક, રાત્રિનો નાશ કરનારો, ઉદયને અસ્ત વખતે જ 2 ઘડી જેને તમે જોઈ શકો, પછી જરાય જોઈ ના શકો. રાત્રિના ટાઈમે રખડતા ચોર, લૂંટારા, ભૂવાડ, ચીવરી, આ બધા પંખીઓ, નિશાચર લોકો, એ બધાને ભગાડી મૂકનારો, ઠંડીને ઉડાડનારો, મેરુની ચારે બાજુ નિરંતર પરિભ્રમણ કરતો એવો વિશાળ સૂર્ય જે 1000 કિરણોથી શોભી રહ્યો છે, એ માતાના 6ઠ્ઠા સ્વપ્નની અંદર પ્રગટ થયો. પછી પ્રગટ થાય છે એક વિશાળ દંડ સુવર્ણનો, અને એના ઉપર ઠેઠ ઉપરના ભાગમાં બહુ સુંદર એવું મોરપીંછ આમ બાંધેલું છે. ઘણા મંદિરોમાં આ રીતે ધ્વજદંડ ઉપર મોટું મોરપીંછનો જથ્થો હોય એ તૈયાર કરેલો ઉપર બાંધી દેતા, એવું આના પર બાંધેલું છે.
અને એમાં જે ધ્વજ લટકી રહ્યો છે અત્યંત શોભાયમાન છે. પાટલી ઉપર ધ્વજદંડની સ્ફટિક, શંખ, અંકરત્ન, પાણીના ફુવારા અને ચાંદીના કળશ જેવો શ્વેત સિંહ. 2 પગ પાટલી ઉપર છે, 2 પગ જાણે આકાશમાં છલાંગ લગાવવા તૈયાર થયો હોય એ રીતે ઉઠાવેલા છે. અને એ ધ્વજ જે છે એ શીતળ, ધીમો, મંદ મંદ તો ચાલી રહ્યો છે ને એમાં એ ધજા ફરફરાઈ રહી છે. વિરાટ ધ્વજ છે, લોકોએ દેખવા લાયક. એ 7મા સ્વપ્નમાં માતાએ જોયું. 8મા સ્વપ્નમાં પછી વિશાળ ચાંદીનો પૂર્ણ કલશ પ્રગટ થાય છે. સુવર્ણનો નહીં. ચાંદી ને સુવર્ણ બેમાં ફરક છે અમુક. સોનાની કિંમત કોણ કરે? ચાંદી જ ને. આટલા રૂપિયાનું સોનું, આટલા સોનાનો રૂપિયો ના કહેવાય. ભગવાનના 2 કલર છે તીર્થંકરોના. હરિયંત્ર માટે શ્વેત, સાથે આચાર્ય પણ છે માટે પીળો બી ખરો. એટલે સોનું અને ચાંદી બંને ધાતુ અરિહંત પરમાત્માની છે અને માટે જ આખી દુનિયામાં એની પાછળ આટલું બધું ગાંઠ પણ છે. બધા બેને જ પહેરે છે. જે કળશ હોય ને મંગલી માટે એ ચાંદીનો જ હોય, એ સોનાનો ના ચાલે. કાં માટીનો ચાલે ને કાં ચાંદીનો ચાલે. આપણે એ જ વાપરીએ છીએ અષ્ટમંગલના ગાડામાં બધામાં. એવો જબરદસ્ત ચાંદીનો સુવર્ણનો કળશ, અરે ચાંદીનો કળશ, મંગલ કળશ, જેનામાં નિર્મળ જળ ભરેલું છે. શુદ્ધ સુવર્ણ જેવું જે ચાંદી ચમકી રહી છે. 999 ટચની ચાંદી. તે દીપ્યમાન શોભા છે, પણ આ ચાંદી વધારે હોય ટચની. જેમ સોનું યોગ્ય સુવર્ણ સ્થિતિથી બનાવેલું હોય ને એ 96 ટચનું હોય. એમાં 4 તોલા 1 તોલામાં તાંબુ ઉમેરો ત્યારે તમારું 24 ટચનું થાય. એવું આ બી એકદમ ઉચ્ચ ચાંદી. 999 શું ને 1% કંઈક ગરબડ હોય એ માટે 999 કહેવાય. પણ આ તો એથી કઈ આગળ શુદ્ધ હોય ચાંદી. મુખની અંદર કમળ ગોઠવેલા છે. બધા જ મંગળ જાણીતા આવીને ભેગા થાય. સુંદર રત્નનું કમળ, એના ઉપર ચાંદીનો કળશ છે. બોલો, ચાંદીના સન્માન કેટલા! ને રાખવા માટે કળશ કમળ રત્નનું અને એના ઉપર ચાંદી. આંખોને જોતા જ ગમી જાય એવું. એમાંથી પણ 4 બાજુ પ્રકાશ ફેલાય છે. સૌમ્ય લક્ષ્મીનું ત્યાં સંગમ સ્થળ છે. સર્વપાપથી રહિત છે, શુભ છે, દેદીપ્યમાન છે. અને એના ગળામાં જેમ અંદર મુખમાં કમળો નાખેલા છે, કમળ બહાર દેખાય છે, એમ એના ગળામાં બધે જ ઋતુના સુગંધી પુષ્પોની માળા પહેરાવેલી છે. આપણે પણ જે કુંભ સ્થાપના કરીએ ને એને માળા પહેરાવીએ ને એ રીતે. નવમા સ્વપ્નમાં આ રીતે માતાએ પૂર્ણ કળશ જોયો. હવે આવે છે પદ્મ સરોવર લક્ષ્મીજીનું. એક 1000 ઉપર 52 ઇંચ એટલો ઊંચો અરે એટલો પહોળો હિમવાન પર્વત, એની વચ્ચોવચ્ચ 10 યોજન ઊંડું પદ્મ સરોવર, 500 યોજનનું લાંબુ પહોળું.
સૂર્ય ઉગ્યો છે, કિરણો પડી રહ્યા છે અને કમળો ખીલી ઉઠ્યા છે. ભરપૂર મધ છે એમાં, પરાગ એ પાણી પર ઝરી રહ્યો છે. આખું પાણી જે છે સૂર્યના પ્રકાશમાં સુવર્ણ જેવું ચમકી રહ્યું છે. સવાર પડી છે, બધા જળચરો જાગી ગયા છે, દોડા દોડ કરી રહ્યા છે, કિલકિલાટ કરી રહ્યા છે અને બધા ફૂલો ખુલી ઉઠ્યા છે. પુંડરીક, કોકનદ, તામરસ, આ બધા અલગ અલગ કમળ છે. પુંડરીક એટલે શ્વેત કમળ, કોકનદ એટલે લાલ કમળ, તામરસ એટલે ગ્રીન કમળ. આ રીતે બધા જ કલરના કમળો, એની શોભા જે અમારી ચારે બાજુ ફેલાઈ રહી છે અને ખીલેલા સુગંધી આ બધા જલપુષ્પો ઉપર બધા મસ્ત ભમરા અને ભમરીઓ, અમે કોણ? પદ્મ સરોવરના કમળોનું મધ પીનારા, અમે કોઈ સામાન્ય નથી. એ રીતે એ બધા ભમરા ભમરીઓ આવે છે, બેસે છે કમળની ઉપર. એટલા બધા બેસે છે, કમળ પણ નીચું નમે છે એમના વજનથી. એ સિવાય બધા જળ પંખીઓ, બગલા, ચક્રવાક, કલહંસ, સારસ, બધા ગર્વિષ્ઠ છે અમે પદ્મ સરોવરના નિવાસી. અને એ બધા જેના પાણીમાં આમથી આમ દોડાદોડ કરી રહ્યા છે. સૂર્યનો પ્રકાશ ધીરે ધીરે ઉદય થઈ રહ્યો છે એટલે ફેલાઈ રહ્યો છે. કમળના પત્તા ઉપર સવારનો ઓશ જામેલો છે અને સૂર્યના કિરણો પડે છે તો અવનવી ભાત દેખાય છે. આવું હૃદય અને નયન બેયને ગમી જાય એવું પદ્મ સરોવર જે અસંખ્ય કમળોથી સુંદર છે એને માતાએ 10મા સ્વપ્નમાં જોયું. 11મા સ્વપ્નની અંદર માતા જુએ છે ક્ષીરસાગર, વિરાટ ક્ષીરસાગર ઉપરથી જાણે આવી રહ્યો છે. ડર લાગે ક્યાંક દરિયો આપણા ઉપર ના આવી જાય. ચારે બાજુ એની ભરતી ચડી રહી છે, જાણે ચંદ્રના કિરણો ધરતી પર ફેલાયેલા હોય એવો શ્વેત કલર ક્ષીરસાગરના જળનો ચમકી રહ્યો છે. ચપળ અને ચંચલ, ઉછળતા કલ્લોલ નથી, જેનું બધું પાણી હિલોળે ચડેલું છે. હવા આવે છે જોરદાર, પાણી ચાલે છે, એમાંથી તરંગ થાય છે, એ તરંગો તૂટે છે. ક્ષીરસાગર છે ને, અને એમાંથી મોટી ભરતી બને છે. ને એવી ભરતીની સાથે જે ચારે બાજુ કિનારા તરફ દોડી રહ્યો હોય એવું લાગે છે. મોટા મોટા મગરમચ્છ, તિમિંગલ એટલે વ્હેલ ને શાર્ક ને આ બધી માછલીઓ પૂછડું પછાડે છે અને પાણીમાંથી ફેણના ગોટા ગોટા ઉછળે છે, જેનાથી એ સમુદ્ર શોભી રહ્યો છે. મોટી મોટી નદીઓ ફોર્સથી આવે છે. આ બાજુથી સમુદ્રનું પાણી આવે, આ બાજુથી નદીઓનું પાણી આવે, એમાંથી જબરદસ્ત ભંવર રચાય. જ્યાં સંગમ હોય ને ત્યાં મોટી મોટી ભંવર રચાય. એવું ગોળ ગોળ ઘૂમતી જબરદસ્ત ભંવરીઓ જેમાં છે શરદ ઋતુના ચંદ્ર જેવી મુખવાળી મા ત્રિશલાએ આ રીતે 11મા સ્વપ્નમાં ક્ષીરસાગરને જોયો. સમાઈ ગયો એમનામાં જ. કારણ ભવનનો નાશ જેના ઉદરમાં સમાય એમાં શું ના સમાય. ત્યાં તો એકદમ મધ્યાહ્નના સૂર્ય જેવો પ્રકાશ થઈ ગયો. એમાંથી પ્રગટ થયું અદ્ભુત દેવ વિમાન. મધ્યાહ્નના સૂર્ય જેવો જેનો પ્રકાશ છે ને દિવ્યમાન જેની શોભા છે, ઉત્તમ સુવર્ણના
મણીઓથી મંડિત 1000 થાંભલા વાળું એ દેવ વિમાન આકાશમાં દીવો હોય એવું લાગતું હતું. સોનાની પટ્ટીઓ છે, એના ઉપર મોતીની ઝૂલ લટકી રહી છે, ચારે બાજુ માળાઓ લટકાવેલી છે, સુગંધ ફેલાય એવી. અને આની અંદર યામૃગ, ઋષભ, અશ્વ, નર, મકર, પંખી, વ્યાલ, કિન્નર, રૂરુ, સરબ, ચમરીગાય, સશક્ત, વનનિકુંજ, કુંજર, પછી વનલતા, પદ્મલતા, આ બધાની પચ્ચીકારી કરેલી છે, ચિત્રો બનાવેલા છે, જેની અંદર ગંધર્વો જેની અંદર ગીત ગાઈ રહ્યા છે અને અષાઢી મેઘ ગરજતો હોય એવી દેવદુંદુભીઓ જેમાં ગાજી રહી છે, ચારે બાજુ જેનો નાદ ફેલાઈ રહ્યો છે. અને કારા ગુરુ, કુંદ્રુ, તુરુસ્ક, કાળો અગર બહુ પ્રભાવશાળી. એનો ધૂપ જેના ઘરમાં થતો હોય, મિથ્યાત્વ યંત્ર એ ઘરમાં કોઈ અસર ના કરી શકે એટલાનો પ્રભાવ છે. પછી કંદરૂપ તમે જાણો જ છો, તુરુસ્ક એટલે લોબાન, કાળો અગર, કંદરૂપ અને લોબાન. આપણે ત્યાં ગૂગળનો વપરાશ નથી, આ ધૂપોનો જ વપરાશ છે. આ ધૂપ અત્યંત સુગંધી હોય છે, ઓક્સિજન ખૂબ હોય છે એમાં, અને કાર્બન ઓક્સાઇડને ખતમ કરી નાખે એવા ધૂપથી એટલું બધું સુગંધી છે, જાણે સુગંધીનો માહોલ જ હોય ત્યાં. નિત્ય પ્રકાશ, શ્વેત કાંતિ, દેવતાઓ જ્યાં નિરંતર કિલ્લોલ કરી રહ્યા છે એવું શ્રેષ્ઠ વિમાન માતાએ 12મા સ્વપ્નમાં જોયું. 13મા સ્વપ્નની અંદર એકદમ એની સામે વિરાટ રત્નોનો પહાડ ખડો થયો. 16 પ્રકારના રત્નો, પુલક, વજ્ર, હીરા, ઇન્દ્રનીલ, નીલમ, પછી શાક, કરકેતન, પછી લોહિતાક્ષ, મરકત, મસારગલ, પ્રવાલ, સ્ફટિક, સૌગંધિક, હંસગર્ભ, અંજન, ચંદ્રપ્રભ, આ બધા રત્નોથી ભરેલો વિરાટ ખેડ આકાશ સુધી પહોંચતો એવો જબરદસ્ત રત્નનો રાશિ માતાએ 13મા સ્વપ્નમાં જોયો. 14મા સ્વપ્નની અંદર નિર્ધૂમ અગ્નિ જોયો, જે અગ્નિની અંદર ઘડાના ઘડા ભરીને ગાયનું પીળું ઘી, પીળું મધ એ બધા સિંચી રહ્યા છે. ઘી અને મધ નિર્ધૂમ ધુમાડો ઉત્પન્ન થતો, ધગ 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 કરતી જ્વાળા ઉઠી રહી છે. નાની મોટી બધી જ્વાળાઓ હવાના મારથી એકબીજાની અંદર નાચતી આસપાસ એકબીજાને વિંધી અને ફરી રહી છે. જ્વાળાથી આખા આકાશને પ્રકાશ કરતો અને ઠેઠ ઉપર સુધી જેની જ્વાળા ઉઠી રહી છે, અત્યંત વેગથી જે અગ્નિની જ્વાળાઓ ફરફરી રહી છે એવા નિર્ધૂમ અગ્નિને માતાએ છેલ્લા સ્વપ્નમાં જોયું. 14 સ્વપ્ન 14 ગુણસ્થાનકના સ્ટેપ બતાવે છે. પહેલું સ્વપ્ન એટલે હાથી, મદમત્ત હાથી, મિથ્યાત્વમાં બધા મદમત્ત હોય. ચોથું સ્વપ્ન અભિષેક, શ્રીદેવી એટલે લક્ષ્મી એ આવે છે. 13મું સ્વપ્ન અત્યારે બધાનું નથી કહું એમ. 13મું સ્વપ્ન રત્નનો ઢગલો એટલે કૈવલ્ય જ્ઞાન. અને છેલ્લું નિર્ધૂમ અગ્નિ એટલે સિદ્ધાવસ્થા. ધુમાડા વિનાનું અગ્નિ ને, ધૂમ્ર વિનાનું તેજ. જ્યાં સહેજ પણ ભેજ હોય ને ત્યાં ધુમાડો થાય,
પણ બિલકુલ ભેજ ન હોય તો ક્યારે ધુમાડો થાય? એમ રાગ હોય ને તો ધુમાડો થાય, રાગ ન હોય તો ધુમાડો ના થાય. આ રીતે માતાએ બધા જ ગુણસ્થાનકોને સ્પર્શી ને ઉપર ઉઠી રહેલા એવા એક મહાન આત્માને પોતાના ઉદરમાં આવ્યો છે. એના લક્ષણ રૂપે આવા બધા શુભ સૌમ્ય પ્રિયદર્શન સ્વરૂપ રૂપાળા સપનો જોયા. તરત જ માં જાગી ગયા. ઊંઘી પણ સી રીતે શકે આવા સપનો જોયા પછી? કોક જ એવું હોય ગાંડું, આળસુ, કુવડ કે ઊંઘી જાય. તેવું સ્વપ્ન બધા જ તીર્થંકરની માતા જુએ. જે રાત્રિએ મા યશસ્વી એવા અર્યન પરમાત્મા આવે છે. પછી માતા બધા સ્વપ્ન યાદ કરી જાય છે. એટલા તાદૃશ સ્વપ્ન આવ્યા છે ને કે ભૂલાય જ નહીં. આ ઉંમરે પણ માતાની સ્મૃતિ તીવ્ર છે. 57 વર્ષની ઉંમરે પણ સ્મૃતિ તીવ્ર છે. બધા સ્વપ્ન યાદ કરી લીધા પછી ઉઠે છે. પોતાના શયન પલંગમાંથી પાથપીઠ ઉપર પગ મૂકે છે. પગ સીધો નીચો ના મુકાય. કોઈ વાર સાપ હોય, બીછું હોય, કંઈ બી આવી જાય, દુનિયા છે. એટલે પેલા પાથપીઠ ઉપર પગ મૂકે પછી ધીરે રહીને નીચે મૂકે જોઈને, એકદમ સીધો નહીં. અને ખાટલો એટલો ઊંચો જ રાખવો પડે. રિયલમાં સાધુના પાઠ ઓછામાં ઓછા 2 ફૂટ ઊંચા જોઈએ. તમારા ખાટલા બી એટલા ઊંચા જોઈએ તો સાપ ના ચડી શકે. ખાટલા પણ ઊંચા જોઈએ. એટલે બહેનોના ચોટલા કોઈ ખુલી ગયેલા હોય અને નીચે લટકતા હોય, એના સહારે સાપ ન ચડી જાય એ માટે પલંગ વધારે ઊંચા રાખવા પડે. એટલે ઉતરવું હોય ને ત્યાં સીધા ઉતરતા ક્યારેક વાગી જાય એટલે પાથપીઠ રાખે પછી નીચે ઉતરે. બધી જ નાની વાત છે ને એનો એ ખ્યાલ રાખ્યો છે કે જીવનમાં આર્ય લોકો કઈ રીતે વ્યવસ્થા કરતા અને કઈ રીતે જીવતા. પાથપીઠથી પછી માં નીચે ઉતરે છે. ન ઝડપથી ન ચપળતાથી. આવા અદ્ભુત શબ્દો જોયા ને એટલે માણસ હાંફળું ફાફડું થઈ જાય. પણ ના, બધી બહેનો સરખી ના હોય, પણ કોઈક એવી બહેન હોય ને દરિયાવ દિલવાળી, ગમે તેટલી કોઈ બી ઘટનાઓ બને ને બધી પી જાય, જરાય છલકાય જ નહીં, ઉઘડે જ નહીં. એટલું તો કદાચ ગાંભીર્ય પુરુષમાં પણ ન હોય જેટલું સ્ત્રીમાં હોય. પણ એવી કોક જ હોય, નસીબવાળાને જેવી મળે. અવિલંબિત, ધીરે ધીરે, એટલે જાણે નશામાં ઝૂમતા હોય એ રીતે નહીં, દોડતા હોય એવી રીતે પણ નહીં. રાજહંસીની જેમ ચાલતા ચાલતા જ્યાં સિદ્ધાર્થ મહારાજા એમના શયનગૃહમાં સૂતેલા છે ત્યાં જાય છે. ખાનદાન ઘરોમાં દરેક વ્યક્તિના ઊંઘવાના ઘર ઓરડા જુદા જ હોય. ભેગા ઊંઘે ને તો સપના ટ્રાન્સફર થઈ જાય. પછી એકબીજાના શ્વાસના કારણે એકબીજાના રોગનો ચેપ પણ લાગવાનો સંભવ. અને આ બધું ઊંઘમાં જ સંભવ છે. કે બધાએ ઊંઘવાનું અલગ. મોટા રાજાઓ, શ્રેષ્ઠીઓ, એમના ઘરમાં બધી વ્યવસ્થા. ચાલુ લોકો માટે બહુ વ્યવસ્થા હોતી જ નથી, કારણ કે પહેલાંની કિંમત હોય છે, લાખોના પાલનદાર હોય છે. એટલા માટે એમના ઘરમાં રાણીઓ જુદી જ સૂવે, રાજા જુદા જ સૂવે. જે બધી ક્રિયાઓ કરવાની એ જાગતા જાગતા કરીને પછી તરત જ પોતાના શયનખંડમાં ચાલ્યા જાય સૂવા માટે. પણ ભેગા સૂવાનું નહીં. ભેગા સૂવાથી પ્રગાઢ નિદ્રા આવે ને ત્યારે આયુષ્ય ઘટી જાય છે. બેનું આયુષ્ય સમતોલ થઈ જાય, ઓછું વધતું હોય તો. અને બાળકને ક્યારે પણ ગાઢ નિદ્રામાં સાથે સુવાડાય નહીં, એને ઘોડિયામાં જ નાખી દેવાનું.
જ્યારે ઊંઘવાનું હોય ત્યારે, મા બાપ સૂઈ જાય ત્યારે, પણ સાથે તો ના જ ઊંઘાડાય. એ તો બાળક, એની પાસે તો આયુષ્યનું સૌથી વધારે જથ્થો છે ને, એટલે એને નુકસાન થઈ જાય, આયુષ્ય ઘટી જાય, એટલા માટે નહીં સુવાડવાના. તો આ રીતે બંને જુદા સૂતેલા છે. માટે રાણી અહીંથી ઉઠી અને ત્યાં જાય છે જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિયનો ખંડ છે. ત્યાં સિદ્ધાર્થ ક્ષત્રિયને કેવી વાણીથી જગાડે છે. એ વાણીના જે વિશેષણો છે ને, જબરદસ્ત છે. પેલી તો ઇષ્ટ એટલે વાલી લાગેલી, બીજી કાંત એટલે તમને વારંવાર સાંભળવાનું મન થાય. પછી પ્રિય, જેનાથી એકબીજાને વૈમનસ્ય ન થઈ જાય. પછી મનને ગમે એવી, જેનો રણકો મનમાં છવાઈ જાય. પછી ઉદાર, સુંદર વર્ણવાળી. તમને એક નાનું દ્રષ્ટાંત આપું. કોઈ બહાર જતું હોય તો ક્યાં જાઓ છો પૂછાય કે સિદ્ધ જાઓ છો પૂછાય? સિદ્ધ એટલે શું? સિદ્ધ આ શબ્દ વાપરીએ છીએ આપણે. જ્યાં જતા હોય ત્યાં સિદ્ધિ થાય. આમ ક્યાં એનો એ તો ક્યાંથી જ સમજાય, પણ આપણે સિદ્ધને ક્યાંના અર્થમાં બનાવી દીધું. ક છે ને એ કોઈ પણ વસ્તુને કાપી નાખે. એટલે કથી શરૂઆત ક્યારેય ના કરવી કોઈ પણ કામની. વાત કરવાની હોય ને તો કથી શરૂઆત ના કરવી. કોઈ ગ્રંથો પણ કથી શરૂઆત કરે ને તો માં મુશ્કેલીઓ પૂરા થાય. જેમ શ્રીબાળદાસ કલ્પવેલી કવિયણ તણી કથી શરૂઆત કર્યું, અધૂરે વીરજી મહારાજ કાળ કરી ગયા અને યશોજી મહારાજે પૂરો કરવો પડ્યો. આનું પણ આખું વિજ્ઞાન છે. બોલતી વખતે કયો અક્ષર, કયો શબ્દ પહેલાં બોલવો, પછી કયા બોલવા. આના જે જાણકાર હોય ને, સામો માણસ આવે કંઈ બી સમાચાર આપે તો એમના અક્ષર ઉપરથી જ એ જાણી લે કે આ માણસ શા માટે આવ્યો છે અને એનો ફળાદેશ પોઝિટિવ છે કે નેગેટિવ, એના ઉપરથી જ નક્કી કરી લે. એટલે એવી જ વાણી ઉચ્ચારે છે કે જેમાં કોઈ પણ દગ્ધ વર્ણ ન હોય. વર્ણોમાં દગ્ધ વર્ણ, ત્રુટિત વર્ણ, આવા બધા ઘણા પ્રકારો છે. એ વર્ણોનો ઉપયોગ ન કરાય. અને સુંદર ધ્વનિ વાળા શબ્દો પાછા અલંકારક. પધારો મારા મહેરબાન, હેડો આવલ્યા. એ ફરક પડે કે નહીં? કાદંબરીની રચના કરતા કરતા મરી ગયા બાણ પંડિત. એનો ઉત્તર ભાગ અધૂરો રહી ગયો. દીકરા બે એ ભોજ રાજા વિચાર કર્યો, બેમાંથી એક દીકરો પૂરું કરે, પણ કયો દીકરો પૂરું કરી શકે એવો છે એની પરીક્ષા કરું. બોલાયા બેયને. પેલા મોટાને પૂછ્યું, આમ એક ઠૂઠું ઊભું હતું, પાંદડાને ડાળને બધું કપાઈ ગયેલું, ઝાડનું ઠૂઠું હોય ને પૂછ્યું આનું વર્ણન કર. પેલા વર્ણન કર્યું ઠૂઠા જેવું જ. શુષ્કમ કાષ્ટમ તિષ્ઠત્યગ્રે, કાનમાં લાગે એવા શબ્દો બોલ્યો. શુષ્કમ કાષ્ટમ તિષ્ઠત્યગ્રે. કોવિદ જે નાનો ભાઈ છે એને પૂછ્યું તું વર્ણન કર. એણે વર્ણન કર્યું નીરસ તરુરીય વિલસતી પુરતા. તમે સંસ્કૃત નથી ભણેલા, પણ આમાં કંઈ ફરક લાગ્યો? શુષ્કમ કાષ્ટમ તિષ્ઠત્યગ્રે અને નીરસ તરુરીય વિલસતી પુરતા. એ ફરક લાગ્યો ને? પણ બહુ મજાના શબ્દો છે. વર્ણન તો એ જ કરવાનું છે, દાખલાનું છૂટું જ ઊભું છે, પણ કેટલા સરસ શબ્દોમાં એણે વર્ણન કર્યું. બસ પોઝિટિવ માણસ
આ રીતે જ શબ્દો એનું ચયન કરે. નેગેટિવ માણસ પેલા શબ્દનું ચયન કરે, બોલે એટલે ખબર પડી જાય કે આ નંગ પોઝિટિવ છે કે નેગેટિવ. પછી કલ્યાણકારી એવી ભાષાનો ઉપયોગ કરે કે ભવિષ્યમાં કલ્યાણ થાય. મંગલિક ભાષાનો પ્રયોગ કરે. ઉપદ્રવને હરનારી એવા જ વર્ણોનો પ્રયોગ કરે કે ઉપદ્રવનો પણ નાશ થઈ જાય, ધન વધે, મંગળ કરે, અલંકારથી વિરાજિત, કોમળ એવી સરસ હોય કે હૃદયને ગમી જાય એવી, હૃદયને ખુશી થાય એવી, શોક હોય તો દૂર જતો રહે એવી, કોઈની વાણી એટલી મીઠી હોય ને કે તમે આમ જરા ઉદાસ થઈને બેઠા હો ને તો પણ એની મીઠી મીઠી વાણીથી ઉલ્લાસ પાઈ જાઓ. કોઈ નાનું ટેણ્યું હોય, બહુ મજાનો અવાજ હોય અને મીઠું મીઠું બોલતા તમારા ખોળામાં આવીને બે અને દાઢી ઉપર ને ગાલ ઉપર હાથ ફેરવે ને ત્યારે કેવું થાય? નેગેટિવ જતું રહે ને બધી વખતે તમે ખુશ ખુશ થઈ જાઉં. બસ એવી રીતે તમારે ખુશ કરે ને એ જ માણસ કામનો. અને મિત મધુર અને મંજુલ, ઓછામાં ઓછા શબ્દમાં બોલતા આવડવું જોઈએ. શબ્દ ઓછા હોય, અર્થ વધારે હોય, મધુર હોય અને મંજુલ રણકદાર હોય. આવી વાણીથી માતા રાજાને જગાડે છે. એમાં છણકાનું તો કામ જ નથી. એ ઊંઘણસી ઉઠો, આવા સપના જોયા એટલે આમ જુઓ ને તો આમ કેવું આમ કુદાકૂદ થતી હોય. પણ પ્રભુની માતા છે ને જરાય કુદાકૂદ નથી, શાંતિથી ક્યાં ભાગી જાય છે. રાજાને ઉઠાડ્યા, પોતે ઊભા જ છે, શિસ્ત છે રાજકુટુંબની. રાજા ઈશારો કર્યો બેસો, પછી બેઠા. ત્યાં સુધી બેઠા નહીં. ખાનદાન ઉચ્ચ કુળમાં સ્ત્રીઓ બહુ શાલીન વ્યવહારવાળી હોય, એટલો બધો પ્રેમ ભર્યો વ્યવહાર હોય અને પતિ પત્ની વચ્ચે પણ અત્યંત શાલીન, બંને એકબીજા માટે આદરથી જ વાત કરતા હોય. એવા ઘરોમાં જ દેવગુણી છોકરાઓ આવે, બાકી તો પશુ ગુણી જ આવે મોટા ભાગે, અથવા તો રાક્ષસ ગુણી કે ભૂત ગુણી. રાજા રજા આપી પછી અનેક પ્રકારના મણિ રત્ન કનક એનાથી જડેલું ભદ્રાસન જેના ઉપર ટેકો ના હોય. રાજસભામાં અને રાજાની સામે રાજા સિવાય કોઈ ટેકો દઈને ના બેસી શકે. એના પર બેસે છે. આટલું પણ ચાલીને આવીને એટલે ધડકન તો વધી જ ગઈ હોય. વૈદ્યો છે ને તમારી નાડી જુએ ને તો તમે ચાલીને આવ્યો તો 5 મિનિટ બેસવા દે, પછી જુએ. એ પણ શાંત થઈ, શ્વાસ ખાધો અને પછી સિદ્ધાર્થ ક્ષત્રિયને એ જ રીતે મીઠી વાણીથી વાત કરતી, હાથ જોડી. પરિણામ કેટલા વર્ષ થયા છે ખબર છે? 16 વર્ષે પરણ્યા છે, 57 વર્ષની ઉંમર છે. 40 વર્ષનો છે ને લગ્ન, અને તો એકબીજા સાથે કેટલો શાલીન વ્યવહાર છે. બે એકબીજા માટે બિલકુલ પોઝિટિવ જ હશે. આ કે તું કેમ કરું, આ કે તમે કેમ હું કરું. તું તો શબ્દ વાપરવાનો જ નથી. દેવી તમે કહો એમ, પેલા કે દેવ તમે કહો એમ. આ દેવ ને દેવી. મનુષ્યમાં પણ આ સ્ટેજને પ્રાપ્ત કરવાનું છે. પ્રભુ એવા પરિવારમાં જ જન્મ લે અને એવા જે હોય ને ગુણવાળા, એના જ હૃદયમાં પ્રભુ પ્રવેશે. જે બધાનો આદર કરતો હોય ને એનો જ પરમાત્મા આદર કરે છે. તો રાજાને કહે છે
બેસીને રાણી હે સ્વામી, ત્યાં બ્રાહ્મણ હતા ને, એ દેવાનું પ્રિય શબ્દ છે બેની ભાષામાં. અહીં ઓર ઉપરનું છે ને સ્ટેજ, એટલે કૃષ્ણા માતા કહે છે, સ્વામી આજ મારા એવા શયનગૃહમાં આરામથી સૂતેલી મેં બિલકુલ શાંત નિદ્રા હતી. અશાંત નિદ્રામાં પણ ચિત્ર વિચિત્ર સ્વપ્નો આવે. શાંત નિદ્રામાં સૂતેલી હતી અને આવા અદ્ભુત સ્વપ્નો જોયા અને જાગી અને આપની પાસે આવી છું. તો આ ઉદાર 14 સ્વપ્નોનું ફળ શું થશે એ આપ બતાવો. સિદ્ધાર્થ મહારાજા કૃષ્ણા ક્ષત્રિયાની પાસેથી આ વાત સાંભળી ખુશ થઈ ગયા. આર્યોનો આદત નાની પણ મજાની વાત સાંભળે ને એટલી બધી ખુશી દેખાડે કે અમે કહેનારાને જરા જોશ આવે. અને તમે ગમે તે મોટી વાત લઈને ગયા ને ઠીક હવે આમ મોટું બગાડી કરે બાપડાને પેલાનું મૂળ જ ઉડી જાય. મોટા ભાગે નેગેટિવ ફોર્સવાળા છે ને ઉતારી પાડવામાં સમજતા હોય. સાચું બોલજો, આ લોકોને હું પૂછું ને કે તમને કેટલી વાર ઉતારી પાડ્યા, પી કે એની સંખ્યા જ નથી. નોકરને ઉતારી પાડવાના, દીકરાઓને ઉતારી પાડવાના, ઘરવાળાને ઉતારી પાડવાના, કારણ કે તમે ધણી છો. આવું ધણીપણું કામ ના આવે. પ્રભુને સાથે સંબંધ કરવા છે તો ઔદાર્ય અને આદર બધા જ સાથે, જેની સાથે જીવન જીવીએ છીએ, જે આપણા જીવનના સાથી છે, એની સાથે કેટલો બધો આદરપૂર્ણ વ્યવહાર હોય. મહેમાન સાથે હોય ને એના કરતાં વધારે. પૂછે છે, સ્વામી આ સ્વપ્નનું શું ફળ મળશે? રાજાએ સાંભળ્યું, ખુશ થઈ ગયા, મોઢું મરકી ગયું, રોમ ખડા થઈ ગયા. બધી જગ્યાએ એક જ વાત આવે, પહેલો વરસાદ પડે ને કદમના ઝાડ ઉપર નાખો સફેદ ફૂલ જેમ બેસી જાય ને એવી રીતે એના રોમ ખડા થઈ ગયા. ખડા થઈ ગયા પછી એ બધા સ્વપ્નો પેલા ધારી લીધા. પછી ઈહામાં પ્રવેશ્યા. માતાએ પણ એવી સરસ રીતે વર્ણન કર્યું ને, આ ઉંમરે પણ રાજાને પણ બધું યાદ રહી ગયું. અને માને યાદ રહે તો પછી બાપને તો યાદ રહે જ ને. આ બધા લોકો ફ્રી હતા, તમારી જેમ બિઝી નહીં. આખી દુનિયાની ચિંતા લઈને ફરતા હો, ભાઈ શું યાદ રહે? ઘરવાળીએ કંઈક લઈને આવવાનું કહ્યું હોય ને એ લીધા વિના જ જાઓ, એટલે પેલી કે તમે એવા જ છો, બધું ભૂલીને જાઓ. સારું છે કે બહાર ઘરવાળીને ભૂલીને નથી આવતા ક્યાંક ફરવા ગયા હો તો. ઈહામાં પ્રવેશ કર્યો, એને અંદર ધારણ કર્યા, પછી પોતાની બુદ્ધિથી એનો અર્થ વિચાર્યો, બરાબર વિચારી પછી કૃષ્ણા ક્ષત્રિયાણીને પણ એવી જ મીઠી વાણીથી રાજા જવાબ આપે છે, એ દેવાનું પ્રિય, તમે જે સ્વપ્ન દેખ્યા છે ને કલ્યાણકારી છે, ઉપદ્રવને હરનારા છે, ધન ધાન્યને વધારનારા છે, મંગળ કરનારા છે, બહુ શોભાવાન છે. આપણા પરિવારમાં આરોગ્ય, પ્રસન્નતા, દીર્ઘ આયુષ્ય બધું જ વધશે. સંતાનના પુણ્યથી આયુષ્યમાં સ્ટ્રોક લાગતા હોય ને એ અટકી જાય, એટલે આયુષ્ય દીર્ઘ થઈ જાય. આયુષ્યનું માપ આયુષ્યના પૂતગલ ઉપર છે. એ કેટલા વપરાય છે એટલું તમે જીવો. ધીમે વપરાય તો 100-125 વર્ષ પણ જીવો, ઝડપી વપરાય તો 50 વર્ષે મરી જાઓ. જીવન કોળીઓમાં ભરેલું અને વાત કરો મુઠ્ઠી તો 1 કિલો ઘી પણ 4 કલાકમાં ખતમ થઈ જાય. અને નાની વાત હોય ને તો 200 ગ્રામ ઘીમાં 24 કલાક દીવો ચાલે. અને 1 કિલોમાં 5 દિવસ દીવો ચાલે, અખંડ દીવો. એવું છે આમાંય આયુષ્યમાંય.
આ રીતે વધઘટ થાય. તમે સમજો કે આયુષ્ય વધઘટ થાય કે નહીં? વધઘટ ના થાય, હોય એટલું જ હોય, પણ તમે સાચીને વાપરો વધારે ચાલે. જેમ તમે કપડાં સાચીને વાપરો તો વધારે ટાઈમ ચાલે. જેમ ભાવે તેમ ગમે ત્યાં બેવાનું, ગમે તેમ ચીકાચીક કરો, અને ગમે તેમ ઠોકા ઠોક કરો તો કપડાં જલ્દી ફાટી જાય. એટલે દીર્ઘ આયુષ્ય. એટલે એવા બાળક આવે ને ઘરમાં, આવતા જ આખું વાતાવરણ પોઝિટિવ થઈ જાય. સ્ટ્રોક લાગતા બંધ થઈ જાય બધાને. ડિપ્રેશન ના આવે. આવા કલ્યાણ અને મંગળને કરનારા તમે આ સપના જોયા છે. એના કારણે અર્થ લાભ, ભોગનો લાભ, પુત્રનો લાભમાં બધે જ દેવાનું પ્રિય ચાલે છે. સુખનો લાભ, રાજ્યનો લાભ, આ રીતે દેવાનું પ્રિય 9 મહિના પરિપૂર્ણ થશે અને 7.5 દિવસ ઉપર જશે. આ એક જનરલ ટાઈમ છે કે ગર્ભ 9 મહિનાને 7.5 દિવસે પૂરેપૂરો પરિપક્વ થાય. પણ બધા તીર્થંકરો એ રીતે રહ્યા નથી. 15 દિવસની હેરાફેરી છે. તો આટલો ટાઈમ વીતી ગયા પછી આપણા કુળમાં કેતુ જેવો, દ્વીપ જેવો, પર્વત જેવો અને મુગુટ જેવો, તિલક જેવો, કીર્તિ વધારનાર, ધંધો વધારનાર, સૂર્ય જેવો, કુળના આધારભૂત, કુળના આનંદ કરાવનારો, કુળનો યશ વધારનાર, કુળના વૃક્ષ જેવો. જેમ વૃક્ષથી અનેક શાખાઓ ફેલાય એમ જેનો વંશ અનેક શાખાઓમાં ફેરે. કુળને વધારનારો, જેના આવ્યા પછી પરિવાર ઓર વધી જાય, જેના હાથ અને પગ સુખમાળ હશે, પાંચેન્દ્રિયો પરિપૂર્ણ હશે અને 1008 લક્ષણ, તલ, મિસ વગેરે લક્ષણોમાં રેખાને વગેરે આવે. અને તલ ને લાલ ને કાળા, મસા લાલ હોય અને તલ કાળા હોય. આ બધા અતિ સુંદર શુભ જેનામાં હશે. માન, ઉન્માન ને પ્રમાણ, જાડાઈ, પહોળાઈ ને ઊંચાઈ ત્રણેય જેની એક સરખી હશે. શરીર બિલકુલ સિમેટ્રિકલ અને વ્યવસ્થિત હોય તો એ માણસની વજન 3.5 મણ હોય. $140 કિલો. આ સ્વસ્થ માણસનું વજન છે. એની ઊંચાઈ બી એટલી હોય, વજન પણ એટલું હોય, તાકાત એટલી હોય. ચેતક ઘોડા પર બેઠેલા પ્રતાપનું જે કવચ છે ને, બખ્તર, કેટલું વજન છે ખબર છે? 5 મણ. પ્રચંડ માણસ ન હોય તો પહેરી શકે? છે જ નહીં. તમે ધરતીને એટલી બધી બગાડી નાખી છે ને કે અવકાશવાળું પેદા જ નથી થતું. આજથી ત્રીજી પેઢીના માણસો એક દિવસમાં 100 કિલોમીટર ચાલવું એ રમત સમજતા હતા પગે. અને તમે તો શાક લેવા જવા માટે સ્કૂટર વાપરો, એટલા નબળા થઈ ગયા છો. ત્યારે ભગવાને પગ ના આપ્યા હોત તો ચાલત. લાવો પૂર્ણ પંચેન્દ્રિય શરીરવાળો, પાંચેન્દ્રિયવાળો, ચંદ્ર સૌમ્ય કાંત પ્રિય દર્શન સ્વરૂપ પુત્ર, એનો તમે જન્મ આપશો એવો પુત્ર તમને મળશે. 9 મહિના વીતશે એટલે તેનો જન્મ થશે અને એ બાળક જ્યારે બાલ્ય વય છૂટી જશે અને બરોબર ભણી લેશે, પછી જુવાન થઈ જબરદસ્ત શૂરવીર અને પરાક્રમી બની વિશાળ સૈન્યના વાહનવાળો મહાન રાજવી થશે. 2-3 વખત રાજાએ આ રીતે અનુમોદના કરી અને જે વાત કરી છે એ દોહરાવી. અને એમની આ નિશાની છે કે એની વાત પણ બહુ પ્રેમથી સાંભળે. એ 2 વાર 3 વાર કહે તો એ સાંભળે, લપ મુખ એમ ન કહે. અને પોતે પણ એ જ રીતે પાછો સામો જવાબ પણ એવી રીતે આપે કે એને પૂરો સંતોષ થઈ જાય.
આ રીતે 2 થી 3 વખત એની ઉપભ્રમણા કરી. કૃષ્ણા ક્ષત્રિયણીએ પણ આરામથી પતિને સાંભળ્યા. પેલું કામ શું છે? બંને જણા એકબીજાને પ્રેમથી સાંભળવા એ તો કામ છે. છણકા કરવા માટે કંઈ થોડા અહીંયા આવ્યા છીએ આપણે. માણસ પાસે બીજું કશું જ નથી, ધ્યાન રાખજો. બાકી બધો કચરો છે. નાકમાંય કચરો છે, આંખમાંય કચરો છે, પેટમાંય કચરો છે, અને રોમે રોમમાંય કચરો છે. એક જ ચીજ છે, એની પાસે પ્રેમ છે. બસ એ પ્રેમ કરે તો માણસ, ના કરે તો જનાવર અથવા રાક્ષસ. રાજા 2-3 વખત બોલ્યા, આરામથી સાંભળ્યું રાણીમાએ. પછી ખુશ થઈ. રાજા જ્યારે વાત પૂરી કરી પછી હાથ જોડ્યા, લગાડી અંજલિ કપાળે, અને 3 વખત આવર્તન કર્યા. તો બતાવ્યું તું ને, આ રીતે કરીને પછી ખમાસનું દેવાનું. પછી હાથ જોડીને કહે છે પતિને, એવમેયમ સામી તમેયમ સામી અવિતમેયમ સામી અસદ્ધિતમેયમ સામી. પેલામાં જેમ દિવાળું પિયા દેવરાનું, એમ અહીંયા સ્વામી દોરાય છે. રાજાઓમાં આ પ્રથા હતી. સ્ત્રી રાજાને સ્વામી કહે, પુરુષ એને દેવાનું પ્રિયા કહે. બાકીના ખાનદાન કુળોમાં દેવાનું પ્રિય અને દેવાનું પ્રિયા આ રીતના શબ્દ વપરાતા. કે સ્વામી તમે જે કહો છો એમ જ છે, એ રીતે જ છે અને સત્ય છે, એમાં કોઈ સંદેહ નથી. એ મને ગમ્યું છે, મેં એને સ્વીકાર્યું છે. ગમ્યું છે ને સ્વીકાર્યું છે. સૂત્રાર્થ અને દાદુભાઈ, ઇચ્છિત અને પ્રતિચ્છિત બાજુ 2 ભેગું. અને એ સ્વામી તમે જે કહો છો એ બિલકુલ સત્ય છે, એમાં કોઈ શક નથી. પછી સિદ્ધાર્થ મહારાજાએ ઈશારાથી રજા આપી, કારણ કે એ લોકો જરૂર પૂરતું જ બોલે, બાકી ઈશારાથી જ કામ પતાવે. ઈશારાથી કામ પતતું હોય ને તો બોલવાનું નહીં, વાક શક્તિ ઓછામાં ઓછી વાપરવાની. પછી એ જે ભદ્રાસન છે એના પરથી ઉઠ્યા. એ જ રીતે આટલી વાત સાંભળ્યા પછી પણ કોઈ દોડ નથી. ઓહો, આવી મોટી ઉંમરે મને આવો જબરદસ્ત દીકરો થશે. કોઈ ઉછાછડા પડવું નથી. રાજવંશીની જેમ જ ચાલતી, જ્યાં આગળ પોતાનું શયનગ્રહ છે ત્યાં જાય છે. જઈને મેં જોયેલા ઉત્તમ સ્વપ્નો હવે અન્ય પાપ સ્વપ્નથી ભણાઈ ન જાય એટલા માટે પોતે ધર્મ જાગરિકા કરે છે. એટલે ઉત્તમ મહાપુરુષોની સુખાંત કથાઓ એનો વિચાર કરે છે, દુઃખાંત નહીં. ગીત ગાય તો ઉપસર્ગના નહીં ગાવાના, વિયોગના નહીં ગાવાના. મંગળ પ્રસંગે રાજુલ રોતી હોય ને, જેમ જતા હોય ને, એવા બધા ગીત નહીં ગાવાના. મંગળ પ્રસંગમાં ભગવાનના ઉપસર્ગોના ગીત નહીં ગાવાના, ના પાડી છે. એટલે આ રીતે પણ એવા મહાપુરુષોનું ચિંતન કરે છે. ધંધા જેવા હોય ને, જ્યાં જાય ત્યાં જાઓ જલાની જ હોય, જ્યાં જાય ત્યાં બધા ઉપદ્રવ ટળી જાય. બસ એવી બધી ધાર્મિક કથાઓથી સ્વપ્ન જાગરિકા કરે છે. અને રાત્રિ પૂરી થાય છે. સિદ્ધાર્થ ક્ષત્રિય સવાર પડતા જ કૌટુંબિકોને બોલાવે છે અને કહે છે, એ દેવાનું પ્રિય, જાઓ ફટાફટ. અને આજે આપણી બહારની જે કચેરી છે, રાજાઓની કચેરીઓમાં ક્યાંય પથ્થર જડેલા ના હોય, ધૂળમાં જ હોય. બધા ધૂળમાં બેસે, રાજાઓ સિંહાસન ઉપર બેસે. આપણે ધરતીના તો પેદા થયેલા છે, એટલે ધૂળથી જરાય જ ગભરાવું નહીં. ધૂળ તો તમારા માટે જીવન છે. ધૂળ ન હોય તો અનાજ પેદા થાય, પથ્થર પર પેદા થાય. આ તમારા ક્લીન એના પર પેદા થઈ ગઈ. એક ફૂલે ના થાય, કશું ના થાય, કૂપળે ના ફૂટે. આવામાં રહો ને તો તમે પથ્થર જેવા થઈ જાઓ. પોચી જમીનમાં રહેવું જોઈએ, લીપેલી જમીનમાં રહેવું જોઈએ. એ પોચી હોય ને એવા તમે પોચા થાઓ. કચેરી તૈયાર કરો. ધૂળ હોય ને ન ઉડે ને એટલા માટે પેલા
સુગંધી જળને છંટકાવ કરી દે, પછી સુગંધી ફૂલ ચાર બાજુ પાથરી દે, પછી પેલી ધૂપ ધડીઓ લટકાવી દે. 1000 લોકો ભેગા થાય ને, બધાનો કાર્બન ડાયોક્સાઇડ અને બીજી પણ ગંદી હવાઓ નીકળતી હોય તો માથું ખરાબ થઈ જાય ને લોકોનું. એટલે એટલા સુગંધી ધૂપ કરે ને કે એમાં પેલું બધું ગાયબ થઈ જાય અને એકદમ ઓક્સિજન એટલો બધો વધી જાય કે માણસનું માથું ઠેકાણે રહે, વિવેક ઠેકાણે રહે. ઓક્સિજન ઓછો થઈ જાય ને પછી તમારો વિવેક જતો રહે, તમે વિચારી ન કરી શકો. આ રીતે બધી જ આર્યોની પ્રથાઓ જીવનલક્ષી હતી, શોભાલક્ષી નહીં, ફેશનલક્ષી પણ નહીં. બસ કેમ સરસ જીવાય એ રીતે બધું કરવાનું. આજ્ઞા આપી પેલા દોડ્યા ખુશ થઈને, છોકરોને એટલા સાચવતા હોય અને એને એટલી સરસ રીતે બહુમાનથી બોલાવતા હોય, રાજાની આજ્ઞાની રાહ જોતા ઊભા હોય કે ક્યારે રાજા સાહેબ આજ્ઞા કરે ને આપણે કામ કરીએ. તુસ્કારતા હો ને તો પહેલાં માંડ તમે બોલાવો ત્યારે ગળિયા બળદની જેમ ઉઠે. તમારા ઉપર ડિપેન્ડ કરે છે સામા માણસ તમારી સાથે કેવો વ્યવહાર કરે. દોડ્યા બધા આજ્ઞા સ્વીકારીને, જે રીતે એમણે કહ્યું હતું એ રીતે બહારની જગ્યામાં જઈ આખી કચેરી તૈયાર કરી, જળ છટકાવી દીધું, ફૂલો પથરાવી દીધા, ધૂપ ધડીઓ લટકાવી દીધી, સિંહાસન રચાવી દીધું. પાછા આવી રાજાને ખબર આપી, આપણે કહ્યું એ પ્રમાણે બધું થઈ ગયું છે. એ તો શું થાય, પેલો રાહ જોતો જ રહે. અમે ઘણીવાર કોઈ શ્રાવકોને કામ બોલાવીએ ને, કામ કરે તો અમને જવાબ આપવા ના હોય, એ સાહેબ થઈ ગયું છે. મારું મન ઊંચું જ રહે, એ શીખ વર્ષ થયું કે નહીં, શીખ વર્ષ થયું કે નહીં. એ થોડોક છે ને જે માણસે કામ ભણાવ્યું હોય ને એના પર દયા રાખવી, એટલે ડિપ્રેશનમાં આવી જાય ને ના આવી જાય એ રીતનું ધ્યાન રાખવું. કોઈ પણ કામ ભણાવ્યું હોય તો કર્યા પછી પાછી ખબર આપી દેવી, ભાઈ કામ થઈ ગયું છે કે નથી થયું. પણ હવે તમારું પોતાનું તમારા કામ માટે મગજ ઠેકાણે ન હોય, તમે શું બીજાનું કામ કરવાના હતા? પછી વાટ પડી ગઈ. મૃગલાવે આંખ ઉગાડી, ધીરે ધીરે પ્રકાશ વધતો ગયો. છેવટે ક્ષિતિજની રેખા, લાલ અશોક, કેસુડાનું ફૂલ, પોપટની ચાંચ, બધું જીવક અને પારેવાના આંખ અને પગ જેવું લાલ સુર્ખ થઈ ગયું. અને આકાશમાંથી જાણે જાસૂદની ફૂલો વરસતા હોય, જાણે હિંગળો વરસતો હોય એવો સહસ્ત્ર કિરણવાળો સૂર્ય કમલાકરને ખીલવતો, તેજથી બળવળતો ઉગ્યો. અંધકાર દૂર થયું અને બાળ સૂર્યના તડકાથી કંકુની જેમ આખું વિશ્વ રંગાઈ ગયું. ત્યારે મહારાજા ઉઠ્યા. સૂર્યોદય પહેલાં ઉઠે નહીં, જાગી જાય પણ ઉતરવાનું કામ સૂર્યોદય પછી. ઉઠીને તરત જ પાટપીઠ ઉપર પગ મૂકી નીચે ઉતર્યા. નીચે ઉતરી આખી રાતનું જે ઊંઘ છે, આળસ છે, એને ઉડાડવા માટે વ્યાયામશાળામાં જાય છે. વ્યાયામશાળામાં જઈ અને અનેક પ્રકારના વ્યાયામ કરે છે. આસન, દંડ બેઠક, સૂર્ય નમસ્કાર, આ બધું કહેવાય વ્યાયામ. પછી કુસ્તી, સામસામી રેતીના ખાડામાં એકબીજાને પછાડવા, એકબીજાના અંગ મોડે અને બધી અંદરની આળસ ઉડી જાય. થાકી ગયા એ રીતે કુસ્તી કરીને. પછી બધા એમના માલિશ કરવાવાળા આવે છે. તો માલિશ કરવાવાળા કેવા હોય એનું વર્ણન છે, કયા તેલથી માલિશ કરે એનું વર્ણન છે. શતપાક સહસ્ત્રપાક તેલ, જે તેલને પકવતા 1 વર્ષ લાગે અને 1 પાકમાં 1 સુનામોનો ખર્ચ થાય ત્યારે 1 કિલો તેલ એનો 1 પાક થાય. અને એવી રીતે 100 સોનામોના ખર્ચથી શતપાક તેલ તૈયાર થાય. રાઈટ 1 વર્ષે. લક્ષપાક તેલ જે છે એ 3 લાખ દિવસે તૈયાર થાય. ઓછામાં ઓછી આપણી
8 થી 10 પેઢી જાય ત્યારે એ તેલ તૈયાર થાય, એ સિવાય નહીં. એ તેલ એવું હોય અહીં મૂકો એટલે સીધું જ આખા શરીરમાં પ્રસરી જાય. તમારા બાટલા કરતાં તો ઝડપી કામ કરે. લક્ષ્યપાક તેલમાં આખું બળી ગયેલું શરીર હોય એ લક્ષ્યપાક તેલનું આપણે રૂની અંદર તૈયાર કરી પોલ અને એમાં એ માણસને સુવાડી દો. માત્ર હાડપિંજર જ હોય, બધું બળી ગયું હોય, ખાલી હાડપિંજર રહ્યું હોય, પણ જીવ હોય એમાં સુડાવી દે. 3 કલાકમાં સંપૂર્ણ ચરબી, માંસ, ચામડી બધું આવી અને પાછો જેવો હતો ને એવો ઊભો થઈ જાય. એનું નામ લક્ષ્યપાક તેલ. શતપાક અને સહસ્ત્રપાક માલિશમાં વપરાતા અને લક્ષ્યપાક ઇમરજન્સીમાં વપરાતું. એનાથી એ માલિશ કરાવે છે કે કેવું છે, પ્રીતિ કરે એવું, અગ્નિ પ્રદીપ્ત કરે એવું, કામ શક્તિ વધારે એવું, પુષ્ટ કરે એવું, આમ જોશ વધી જાય, બધા ઇન્દ્રિયને શરીર આમ પ્રસન્ન થઈ જાય એવું માલિશ. તે પણ શેના ઉપર? લાકડા ઉપર નહીં. તેલ પાયેલું ચામડું હોય અતિ કોમળ, એના ઉપર સુવડાવે. કારણ કે માલિશ કરે ને પછીનો થાય ને એટલે ચામડી હાવ કોમળ થઈ ગઈ હોય તો એક વાળ પણ પડેલો હોય ને તો એનું એ ચિહ્ન કોમળ શરીરવાળા રાજાઓના ચામડી ઉપર આવી જાય, એક વાળ પણ. એટલે આવું જે ચામડું હોય એના ઉપર જેમને સુવડાવે પછી માલિશ કરે. એ પણ જેના હાથ પગના તળિયા સુકુમાર હોય, લાગે એવા નહીં. અમારે ઘણા પગ દબાવવાવાળા એવા આવે ને કે બધું છોલાયેલું હોય, આંગળાઓ શીખવર શું કામ કરતા હોય, દાબે ત્યારે હવે વિચાર કરી કે પગને સીધા ના પાડવી, ક્યાંક અંદરથી લોહી ના નીકળે તો સારું. એટલે બિલકુલ સુકુમાર એના હાથ પગના તળિયા છે. અને જે અભ્યંગ એટલે જે રીતે આપણા રૂવાટા હોય એ રીતે માલિશ કરે એને અભ્યંગ કહેવાય. પછી ઉલટું માલિશ કરે એને ઉદ્દોલન કહેવાય, એને પરિમર્દન કહેવાય. અને પછી જેટલું માલિશમાં તેલ વાપરે 1.25 સેર સુધી તેલ એક માલિશમાં વાપરી નાખે અને માણસના શરીરમાં પ્યાડી દે એવા માલિશવાળા આપણે ત્યાં હતા. અને એ બધું તેલ પાછું કાઢે એવા માલિશવાળા છે સિદ્ધાર્થ મહારાજાના. જે માલિશથી હાડકાય પ્રસન્ન થાય, માંસમાં પણ સુખ પહોંચે, ચામડીમાં પણ સુખ પહોંચે, રોમમાં સુખ પહોંચે. એવી માલિશને બધું કરાવીને રાજા નીકળ્યા વ્યાયામશાળામાંથી. જ્યાં એમનું સ્નાનઘર છે ત્યાં જાય છે. ત્યાં જઈ અને સ્નાનઘર પણ ઓટલો છે સરસ મજાનો, ચોરસ સુવર્ણનો બનેલો, મણિમુક્તા બોલથી જડેલો એવો ઓટલો. એના ઉપર છત્ર છે, મોતીની ઝૂલો લટકી રહી છે, ફૂલની માળાઓ લટકી રહી છે. એના ઉપર આરામથી બેઠા. પછી ફૂલવાળા જળથી, સુગંધી જળથી, ગરમ જળથી, તીર્થ જળથી અને શુદ્ધ જળથી, તાજા કૂવાના લાવેલા પાણી એ શુદ્ધ જળ કહેવાય, વાસી ન ચાલે. આવા 5 જળ એનાથી સ્નાન કરે છે. તમે કયા જલ્દી ખબર છે? નલો હોય એ નળના પાણીથી, જે કેટલા દિવસના મરી ગયેલા હોય, જેમાં કેટલી દવા નાખેલી હોય, એવા નળના પાણીથી સ્નાન કરવાવાળા તમે મહા ભાગ્યશાળીઓ છો. મારાથી સ્ટાર્ટ કરે એટલે એકદમ સ્ફૂર્તિ આવી જાય, તાજગી આવી જાય ખાધા પહેલાં જ. અને પછી એ રીતે કલ્યાણકારી સ્નાન પતી ગયું. એ વખતે બધા ઊભા રાજાને નજર ન લાગી જાય ને, કાંઈ સ્નાન થાય ત્યારે એવા ચોખ્ખા થઈ જાય ને નજર લાગી જાય. એટલે બધા ત્યાં ટચાકા પડી રહ્યા છે, બધા ટોણા ટચકા કરી રહ્યા છે. અને એ રીતે રાજા ઊભા થયા. અને પછી સુકુમાર પણ રૂછાદાર એવા ગંધ ઘસાઈ વસ્ત્રથી સાફ કરે છે. શાસ્ત્રમાં કહ્યું છે એકદમ કોમળ અંગ લૂછના લેવા ભગવાનને માટે. અને એને પણ કેસર, સુખડ અને બરાસના જળથી સુવાસિત કરવા, સીધા નહીં,
એવા સુગંધી અંગ લૂછણાથી ભગવાનને લૂછવાના. શરીર કોરું કર્યું પછી તમે અત્યંત મૂલ્યવાન જે વસ્ત્ર ધોતિયું પહેર્યું. એક જ વસ્ત્ર પહેરવાનો રિવાજ હતો ને પહેલાં. પછી શરીર ઉપર સુરભી ઘોષેશ ચંદન એનું વિલેપન કર્યું. ફૂલની માળાઓ પહેરી, મણીને સુવર્ણના હાર હરધાર બધા આખા શરીર ઉપર પહેર્યા. પછી જેમાં ઝુમણું લટકે છે લાંબુ એવી કંદોરો પહેર્યો. પછી ગ્રેવે એક પહેર્યો. એક એક આંગળીમાં અંગૂઠીઓ પહેરી, બે ભુજાઓમાં કડા પહેર્યા, માથે મુકુટ, કાને કુંડલ અને બીજા પણ બધા હારથી આખી છાતી ઢંકાઈ ગઈ. મુદ્રિકાઓથી બધી આંગળીઓ અને અંગૂઠા પીળા પીળા થઈ ગયા. પછી બહુ મજાનો ઉત્તરીય સારી રીતે જેના પડ વાળેલા છે એ લહેરાતું પોતાના ખભા ઉપર નાખે છે. છેલ્લે વીર વલય પહેરે છે. પુરુષો બંગડી ના પહેરે પણ વીર વલય પહેરે. એ એકદમ શ્રેષ્ઠ હોય, ક્યાંય સાંધો દેખાય નહીં, શ્રેષ્ઠ મણિરત્નોથી જડેલું એવું વીર વલય પહેરીને અલંકૃત વિભૂષિત રાજા જેમના માથા ઉપર ડાળખી સાથેના ફૂલની માળાઓ લટકાવેલી છે. ડાળખી સાથે ફૂલ હોય ને એટલે જલ્દી મુરઝાય નહીં. ડાળખીમાંથી જુદા પડેલા ફૂલ જલ્દી મુરઝાય એવા છત્રને માથા ઉપર રાખ્યું છે. શ્વેત ચામર બધા ધરી રહ્યા છે. મંગલ ચારે બાજુ લોકો જય જયકાર કરી રહ્યા છે. ત્યારે ગણનાયક, દંડનાયક, રાજેશ્વર, તલાટી, માડંબિક, કૌટુંબિક, મંત્રી, મહામંત્રી, જોશી, દ્વારપાળ, અમાત્ય, શેઠ, દાસ, પીઠમર્દ, આસન લઈને ચાલવાવાળો, નગર શેઠ, પછી એસોસિએશનનો શેઠ, સેનાપતિ, સાર્થવા, એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરવાવાળા, દૂત અને સંધિપાલક, આટલો પરિવાર રાજાઓનો હોય. એની સાથે રાજા સફેદ મેઘમાંથી જેમ ચંદ્રમા નીકળે એમ પોતાના સ્નાન ઘરમાંથી અત્યંત તેજસ્વી રાજા નીકળી અને જ્યાં આગળ એમની રાજસભા છે એ તરફ જાય છે. જઈને સિંહાસન ઉપર પૂર્વાભિમુખ બેસી જાય છે. પછી પોતાના ઈશાન ખૂણાની અંદર 8 ભદ્રાસન મજાના મંડાવે છે, જેના ઉપર સફેદ ઓછાડ પાથરેલો હોય છે અને સફેદ સરસવ અને દુર્વા કે જેના ઉપર લીલી દુર્વા રાખેલી છે એવો મંગળોપચાર કરેલો છે. એ કરાવીને પછી પોતાનાથી સહેજ દૂર નહીં ને નજીક નહીં એક પડદો નખાવે છે. જે પડદો પણ બહુ સુંદર અંદર બધી નક્કાશી કરેલી છે. એવો પડદો સોનાને ચાંદીના તારથી ગૂંથેલો એ પડદા જેની અંદર અનેક પ્રકારની નક્કાશી છે એ નખાવે છે. એમાં પાછું અનેક પ્રકારના મણિરત્નોથી મંડિત જેના પર બહુ મજાનું ગલ મસોરીઓ રાખેલું છે, પોછું અને જેના ઉપર પાછું સફેદ ઓછાડ પાથરેલો છે. એકદમ મૃદુ બેસતા ગલગલિયા થાય એવું શુભ સ્પર્શવાળું ભદ્રાસન પિછલા ક્ષત્રિય માટે રચાવે છે. રચાવી અને બધા જ કૌટુંબિક પુરુષોને બોલાવે છે અને બોલાવીને કહે છે કે કૌટુંબિક પુરુષો જલ્દી તમે જાઓ નગરમાં. અષ્ટાંગ મહાનિમિત્તના જાણકાર એવા વિવિધ શાસ્ત્રમાં કુશલ જેટલા સપ્ત લક્ષણ પાઠકો છે એમને લઈને આવો. પેલા પણ ખુશ થઈને રવાના થયા. જઈને એ લોકોને નોતરું આપ્યું, તમને રાજા સાહેબ યાદ કરે છે, પધારો.
સપ્તલક્ષણ પાઠકો પણ મહારાજાનું નોતરું આવ્યું, ઘણા ટાઈમે આવ્યું. ચલો જલ્દી જઈએ. બધા ખુશ થઈ ગયા, નાયા ધોયા, બધી પૂજા કરી. તારા કામ માટે જવું હોય ને તો ફાફડા ન જવાય, ઉતાવળ ના કરાય. એ રીતે તૈયાર કરી પછી દહીંનું તિલક, ટચાકા ફોડવાના, કાવશોક વગેરે કરવાના, પ્રાયશ્ચિત્ત, દુઃસ્વપ્ન વગેરે ટાળવા માટે. એ બધું તારા કામમાં જવું હોય ને તો આ 3 કરવા જ પડે. જો તમારું કોઈને કોઈ વિઘ્ન નડી જાય અને કામ અટકી જાય. એ કરીને પછી સારા પ્રસંગે જવા લાયક ભડકીલા કલર ના હોય, સાદા કલર હોય એવા કપડાં પહેરી, મંગળકારી રંગવાળા થોડા પણ અત્યંત કિંમતી આભરણ પહેરી, પાઘડીમાં સફેદ સરસું અને ધ્રોપ ધારણ કરી. આ બધા મંગળ માટે છે. પણ તો પાઘડી હોય તો હોય ને, પાઘડી ના હોય શું કરે બાપડા? ભગવાન ઉપરથી ફૂલ પડે ને, બાઈ હોય તો અંબોળામાં લઈ લે, ભાઈ હોય તો પાઘડીમાં લે. બાઈઓને અંબોળો ના હોય, તમારે પાઘડી ના હોય, એ થાય શું? પ્રભુ જ્યારે વરદાન આપે ને ત્યારે ના લઈ શકો તમે. એવા લક્ષણ પાઠકો ખુશ થઈ ત્યાંથી ધીરે ધીરે નીકળે છે. ક્ષત્રિયકુંડ ગામ નગરની વચ્ચે થઈને ત્યાં રાજાની રાજ કચેરી છે, ત્યાં જાય છે. ત્યાં બધા ભેગા થઈને એક જણાને મુખ્યો નિમે છે, ભાઈ આપણા બધા વતી પ્રવક્તા તું, આપણે અંદર વિચાર કરશું પણ વાત તમારે જ કરવાની. એ તો નક્કી કરીને બધા જો બોલે તો રાજા કંટાળી જાય. એટલે એક મુખ્યો જોઈએ તો જ વ્યવસ્થા ચાલે. સિદ્ધાર્થ રાજાના દરબારમાં પહોંચ્યા, જબરદસ્ત આશીર્વાદ આપ્યો કે રાજન દીર્ઘાયુ થાવ, સદાચારી થાવ, સેવાન થાવ, યશસ્વી થાવ, બુદ્ધિશાળી બનો, અત્યંત સર્વ જીવોને કરુણા કરનારા બનો, ભોગથી આઢ્ય બનો, ભાગ્યવાન બનો. ખૂબ લક્ષ્મી હોય તમારે ત્યાં અને જગતને જીવાડનારા બનો. તમારું કલ્યાણ થાવ, ઉપદ્રવ જાઓ, ધનનું આગમ થાવ, દીર્ઘાયુ થાવ, પુત્ર જન્મથી વૃદ્ધિ થાવ, વૈરીનો ક્ષય થાવ અને તમારા કુટુંબમાં સદા પરમાત્માની ભક્તિ રહો. હવે સ્વપ્નલક્ષણ પાઠકો કે રાજાએ તરત જ આવ્યા એવા જેમનો સત્કાર કર્યો એ બધાને સામે પદ્માસન બતાડ્યા. બધા બેસી ગયા. ચેતા ક્ષત્રિયની પડદા અંદર આવી બેસી ગયા. બેસીને આવી ગયા પછી સિદ્ધાર્થ ક્ષત્રિય હાથમાં ફળ ફૂલ વગેરે લઈને ઊભા થઈ અને પછી આ સ્વપ્ન લક્ષણ પાઠકોને પ્રાર્થના કરી. શાસ્ત્રમાં કહ્યું છે અહીંયા જ રાજાને, દેવતાને, ગુરુને અને વિશેષજ્ઞને જોશીને ક્યારેય ખાલી હાથે કશું કરવું નહીં, જવું નહીં અને કોઈ કામ પૂછવું નહીં. જો ખાલી હાથે જાય તો ખાલી હાથે પાછો આવે, કંઈક ત્યાં મૂકે તો જ લઈને આવે, એમને એમ ના આવે. ભગવાનને જરૂર નથી પણ તમારે જરૂર છે. માટે ટિકિટ લેવા જાઉં ને, ખાલી હાથે જાવ તો પૈસા આપો તો ટિકિટ મળે ને, એમને તો ના મળે ને. હોટલની અંદર પણ બુક કરાવી પૈસા ભર્યા હોય ને તો જ તમને એકદમ વીઆઈપી સગવડ મળે ને, એમને મળે. એક ભગવાન જ ફોકટિયા છે, મફતલાલ છે, તમારી છે. ત્યાં બરોબર પૂરી ફીસ ભરવી પડે. સીટ ભલે નાની હોય, ભાવ પૂરો હોવો જોઈએ. પોતાની શક્તિ પ્રમાણે જે સર્વશ્રેષ્ઠ હોય એ જ ભગવાન પાસે લઈને જવાય. તો આ રીતે રાજાએ ફળ વગેરે બધું હાથમાં લઈ અને પછી પૂછ્યું, એ તમારું પ્રિય આજે અમારા તૃષ્ણા ક્ષત્રિયાણીએ અર્ધ જાગૃત અવસ્થામાં આવા અદ્ભુત સ્વપ્નો જોયા હતા 14, એનું શું ફળ મળશે? સ્વપ્ન લક્ષણ પાઠકોએ સિદ્ધાર્થ પાસે આ બધી વાત સાંભળી લીધી. બહુ ખુશી બતાડી, બહુ આનંદ બતાડ્યો. કોઈ પણ વ્યક્તિ વાત કરતી હોય ને, આમ તમે મરકાતા હોય તો પેલાને બોલવાનું જોશ આવે અને તમે ડાચું ડીવેગ્યું લઈને બેઠો પેલો સમજે કે મજા નથી વાત કરવામાં, એટલે વાત અડધી મૂકીને જ ઊભો થઈ જાય.
એ લોકો બધા સ્વપ્નને યાદ કરી લે છે, એનું ચિંતન કરે છે, પછી એકબીજા સાથે ચર્ચા કરી લે છે. આ બધું કરી અને પછી નક્કી કરીને બધું શું બોલવું આખો તૈયાર ડાયલોગ કરી લીધો. અને પછી સિદ્ધાર્થ રાજા પાસે સ્વપ્નશાસ્ત્રના ઉચ્ચારણ કરતાં કરતાં આવે છે. હવે એ બધા સ્વપ્નોની વાતોની બધી વાતો દરેક સાલ તમે સાંભળી જ ચૂક્યા છો. અત્યારે એ બધી પંચાયતમાં હું નહીં પડું, હું તો મૂળ માથે ચાલી રહ્યો છું. એમણે કહ્યું કે મહારાજન દેવાનું પ્રિય સ્વપ્નશાસ્ત્રમાં 42 સ્વપ્નો અને 30 મહાસ્વપ્નો કયા છે. આ રીતે 72 જાતના સ્વપ્નો હોય. અર્યંત્રી માતા ચક્રવર્તીની માતા અનંત અને ચક્રવર્તી ગર્ભમાં આવે ત્યારે 30માંથી 14 જુએ. બલરામ વાસુદેવની માતા 7 જુએ, બલદેવની માતા 4 જુએ અને મહાપુરુષની માતા 1 સ્વપ્ન જુએ. તો તમારી રાણી કૃષ્ણાએ આવા 14 ઉદાર સ્વપ્નો જોયા છે. એના કારણે તમને બધું જ એવું ફળ મળશે જે આપણે રાજાએ રાણીને બતાવ્યું હતું તમે બધા સાંભળી ગયા છો. અચલાબો દેવાનું પિયા, ગોગરાબો દેવાનું પિયા, કુતલાબો દેવાનું પિયા. સમજી જવાનું, થોડુંક પ્રાકૃત સમજતા શીખો. હું બોલું એટલે સુખલાબો દેવાનું પિયા, રજલાબો દેવાનું પિયા. સમજાય છે ને બધી વાત? બસ ત્યારે પછી કેવો દીકરો થશે તો કુલ કેવું, કુલદીપ, કુલ પર્વત, કુલ વડિંચક, કુલ તિલક, કુલ કીર્તિકર, કુલ વૃત્તિકર, કુલ દિનકર, કુલ આધાર, કુલ નંદીકર, કુલ યશસ્કર. બોલો, ભાગ્યશાળી દીકરાઓને જ આટલા વિશેષણ મળે, બાકી કોને મળે? આવો અદ્ભુત પુત્ર એની માતા જન્મ આપશે અને બાળક બાલ્યભાવ છોડશે, જુવાન થશે, શૂરવીર અને ભણેલો એ વિસ્તીર્ણ સૈન્યવાળો તુરંત ચક્રવર્તી રાજા થશે અથવા ત્રૈલોક્ય નાયક ધર્મ ચક્રવર્તી એવા તીર્થંકર થશે. આ વાત સાંભળી ખુશ થઈ ગયા. ખુશ થઈને હાથ જોડીને એ જ રીતે જે રીતે રાણીએ રાજાને કહ્યું હતું ને એમ દેવાનું પિયા, તમે એમ દેવાનું પિયા, એ જ રીતે રાજા પણ એ જ રીતે આખું દોરાવે છે અને શિકાર કરે છે. તમે જે કહો છો એ સત્ય છે. અને સુકનની ગાંઠ બાંધે છે. બહાર નીકળો ને સુકન થાય ને તો ભાઈ ગાંઠ બાંધવી જોઈએ. આખરી હોય ને એના છેડે બાંધવાની, આ ધોતી હોય તો છેડે બાંધવાની. આ પેન્ટ બુશર્ટમાં ક્યાં બાંધો તમે? બેનો ઓઢડું હોય તો બાંધે, પણ પંજાબીમાં હોય તો એ શું કરે બિચારા? આવું છે બધું. આપણી આખો વ્યવહાર છે ને જીવનદર્શી નથી, આડંબરદર્શી છે. શિખાર્યા સ્વપ્ન 2-3 વખત બિલકુલ સાચું છે, બહુ અદ્ભુત છે, બહુ સરસ છે. પછી એમને વિપુલ અસનપાન ખાદીમ સ્વાદીમથી સત્કાર કરી અને આખા જીવન સુધી ચાલે એટલું ઇનામ આપ્યું અને પછી વિસર્જન કર્યા. પછી સિદ્ધાર્થ ક્ષત્રિય ઊભા થાય છે અને એ બધી વાત તૃષ્ણા ક્ષત્રિયાને કરે છે. એ પણ એ વાત સાંભળી અને સ્વીકારે છે. એને સાંભળેલી જ છે, પડદામાં જ બેઠી છે ને, તો એમ નથી કહેતી મેં બધું સાંભળ્યું છે, હવે પુનરાવર્તન કરવાની જરૂર નથી. શિસ્ત અને વિનય છે ને. પતિ કહેવાય છે હરખથી, તેમના હરખને તોડી ન રખાય, પ્રેમથી સાંભળી લેવાનું. આમ ડબલ વાર શું બોલતા છો બધું બેઠા બેઠા, તમને ઝપટ નથી, આવું બધું નહીં કહેવાનું. આવું બધું કહો ને તો પછી તમારા ઉદરમાં કોઈક નકામો છોકરો આવે જે તમારી કોઈની સેવા ના કરે. સિદ્ધાર્થ રાજાએ કહ્યું, રાણીએ સ્વીકાર કર્યો હાથ જોડીને. પછી રાજા આપી, રાજાએ એટલે રાજહંસીની જેમ પોતાના ભવનમાં પહોંચી ગયા. જ્યારથી શ્રવણ ભગવાન મહાવીર એ રાજકોટમાં આવ્યા છે ને, અહીંયા સહારીએ શબ્દ વાપર્યો છે, કારણ આવ્યા નથી, ઉઠાવીને લાવ્યા છે. અમારા શાસ્ત્રકારો છે ને બહુ સાચા છે. ઘટના જેવી બની હોય ને એવી જ કહે, એમાં ફેરફાર ન કરે. સ્વયં નથી આવ્યા કૃષ્ણાની કુક્ષીમાં, સ્વયં ક્યાં આવ્યા હતા? દેવાનંદાની કુક્ષીમાં. કૃષ્ણાની કુક્ષીમાં ટ્રાન્સફર થયેલા છે એટલે સંવરણ કહેવાય એને, એ રીતે આવેલા છે. પણ ત્યારથી
ભગવાન રાજકુળમાં આવ્યા પછી જ આ બધું શરૂ થયું. 80 દિવસ બ્રાહ્મણના ઘરે આવ્યા. જેની જેટલી જીગર હોય ને એટલું જ ભગવાન આપે. બ્રાહ્મણની જીગર કેટલી? રાજાની જીગર ઊંટી હોય, કારણ કે આપવામાં મોટો હોય. તો ત્યારથી બધું જ વધી રહ્યું છે. કેટલા નિધાનો છે દટાયેલા, સ્વામી વગરના, સ્વામી ભૂલી ગયેલા, આ બધે જાતના નિદાનો આખી દુનિયામાં કેટલી જગ્યાએ નિદાન હોય એનું આખું લિસ્ટ આપ્યું છે. ગ્રામ આખર એટલે ખાંડ, નગર, ખેત, કરબટ, મડમ, દ્રોણમુખ, પાટણ, આટલા ગામના પ્રકારો છે. પછી આશ્રમ, પછી સંબા એટલે ખેડૂતો જ્યાં આગળ ધાન ભેગું કરે ને ખડું, સન્નિવેશ જ્યાં આગળ સેનાઓ, સંઘો અને વણઝારાઓ ઠેરે એવા મોટા જબરદસ્ત મેદાનો. પછી ત્રિક, ચોક, સિંગોડા, ચરચર, ચતુર્મુખ, 4 રસ્તા, 7 રસ્તા, ગામના સ્થાન, નગરના સ્થાન, ગામની ગટર, નગરની ગટર, દુકાનો, મંદિરો, સભાઓ, પરબો, બગીચાઓ, ઉદ્યાનો, વનખંડ, સ્મશાન, ખંડેર ઘર, પહાડ, એની ગુફાઓ, શાંતિગૃહો, પહાડમાં બનાવેલી ગુફાઓ, મહેલો, ભવનો, આ બધામાં જ્યાં જ્યાં દાટેલા હોય વગર માલિકીના, ભૂલાઈ ગયેલા, જેમ અત્યારે હમણાં ખ્યાલ આવ્યું હતું ને, બેંકની અંદર 65,000 કરોડ રૂપિયા જેનું કોઈ માલિક બધા ભૂલી ગયા છે એવા પડ્યા છે. આ બધું આવું પાડી આવે વગર ધણીનું, જે બધા ચોરી ના કરે આપવા માટે. અને આમ શું છે, દુનિયાની બધી જ સંપત્તિ એનો મૂળ માલિક કુબેર, બધા ઉપમાલિક, અને કુબેરના નોકરો આ બધા દેવો એને ઓર્ડર આપે એટલે બધી સંપત્તિ કુબેરની જ છે. એટલે કંજૂસના ઘરમાંથી એ પહેલાં ઉપાડીને લઈ જાય. એ ઉપાડવાની આજ્ઞા છે કે કંજૂસનું અમે કોઈને કામ આવવાનું નથી, ઉપાડ પહોંચાડ ભગવાનને ત્યાં. આ રીતે બધું થઈ રહ્યું છે, ભરાઈ રહ્યું છે. જ્યારથી ભગવાન મહાવીર જ્ઞાતકુળમાં આવ્યા ત્યારથી આખો જ્ઞાતકુળ હિરણ્ય, સુવર્ણ, ધન. હિરણ્ય એટલે સિક્કા, પછી સુવર્ણ, ધન, ધાન્ય, રાજ્ય, રાષ્ટ્ર, બલ, વાહન, કોષ, પૈસાનો, કોઠાર, ધાનના, પછી નગર, અંતઃપુર, પ્રજા અને યશ બધાથી વધી રહ્યા છે. એટલે વસ્તી પણ વધી રહી છે. ભગવાન આવે એટલે વસ્તી ખૂબ વધે. વસ્તી વધવી એ સારા કાળની નિશાની છે, વસ્તી ઘટવી એ ખરાબ કાળની નિશાની છે. એવી રીતે ખૂબ ધન, કનક, રત્ન, મણિ, મોતી, શંખ, શિલા, જીત, પ્રવાલ, રત્નાંજલિ એટલે આપણે રક્તચંદન, આવી બધી જેટલી શ્રેષ્ઠ વસ્તુઓ છે એ તો વધી જ રહી છે. પણ પ્રેમ અને સત્કાર અને આદર એ પણ ખૂબ વધી રહ્યો છે. એટલો બધો વધી રહ્યો છે કે ના પૂછો વાત. આનંદ અને આનંદ જ ચાલે છે. એટલા માતા પિતાને એવો સંકલ્પ થયો કે જ્યારથી આ દીકરો આપણા ઘરે આવ્યો છે ત્યારથી આપણે બધી રીતે વધી રહ્યા છીએ. તો જ્યારે આ દીકરો જન્મશે ત્યારે આપણે એનું નામ પાડશું વર્ધમાન. નવા મા બાપ થતા હોય ને તે પેલો ગર્ભમાં હોય ને કંઈક મનોરથ થતા હોય, આવા કપડાં પહેરાવશું અને કંઈક તો નક્કી કરે કે આવી સ્કૂલમાં મૂકશું. એના માટે લડીએ મરે પેલા જન્મ્યા પહેલાં જ. હવે આ રીતે બધું વધી રહ્યું છે. માં મોટી ઉંમરના છે, ભગવાન પુષ્ટ છે. માને થયું કે જો હાલીશ ને, બાકી તો મોટાભાગની ગર્ભવતી સ્ત્રીઓનો અનુભવ હોય જ છે કે 5-6 મહિનાનો થાય પછી મારો બેટો અંદર લાતો ઠોકે અને બધું કરે. હમણાં એક નવી થઈ હશે ને માં, તો મને પૂછ્યું ભાઈ ચાલો બહુ લાતો ઠોકે છે, શું કરવું એના માટે? બીજું સહન કર, બીજું શું થાય? માં થવું હોય તો સહન કર, બીજો કોઈ રસ્તો જ નથી. આમાં કોઈ મંતર તંત્ર નથી, વાસ્કે મેં નથી કીધું. રાજી થા કે પેલો જીવતો બેઠો છે. પ્રભુએ
માની દયાથી હાલવા ચાલવાનું બંધ કરી દીધું, જાણે ધ્યાનમાં બેઠા. હવે ભગવાન તો હાલતા હતા, ચાલતા હતા, અને આમ બંધ થઈ ગયા ને એટલે ગડબડ થઈ ગઈ. આમ એ સ્ત્રીઓ છે ને નાનીની વાતમાં મોટો મોટો વ્યાયામ થઈ જાય. એ બિચારી સહેજ એટલી નાજુક કે નાની ઘટનાને માટે મોટી થઈ જાય. તો ત્રિશલા ક્ષત્રિયાણીના મનમાં થયું, યાર શું વાત છે, એટલી તો ખબર છે આ ઇમ્પોર્ટેન્ટ છે, આયાત કરેલો છે, ભાઈ મારો નથી. એટલે પેલો એક રાખે, જેમ આવ્યો તેમ જતો રહ્યો છું કે પછી મરી ગયો. કોકની ત્યાંથી આવ્યો છે, ત્યાં એને ફાવ્યું હોય, એ મારા ગર્ભમાં એને ફાવ્યું ના હોય. ચવી ગયો કે શું, ગળી ગયો કે શું? પેલા હાલતો તો ને, હવે હાલતો નથી. એટલો બધા સંકલ્પ વિકલ્પ થઈ ગયા માને, ચિંતાના શોક સાગરમાં પેસી ગઈ. નમણે હાથ દઈને બેઠી. જ્યારે પણ ચિંતામાં જાય ને ત્યારે આમ ડાબો હાથ લમણે થઈને બેસે. તમે અમે ના ચિંતા હોય ને તો પણ આ રીતે બેસો ને તો 5 મિનિટમાં ચિંતા આવી જશે. આ મુદ્રા છે ને એના તરંગોને ખેંચવાવાળી છે. કાં હોય તો આ મુદ્રા થાય, કાં મુદ્રા કરો તો હોય થાય. બે વાત ભેગી છે. તમે આવી રીતે બેઠા, ઊંચી નજર નથી કરતા, નીચી નજર કરે છે. પછી સખીઓ જોઈને પૂછ્યું શું વાત છે માં, કેમ આમ એકદમ બહુ ઉતરી ગયું છે? માં કહે છે કે અવાગણી છું. શું થયું? તારા ગર્ભને તો કેમ કુશળ છે ને, એ હોત તો પછી મારે બીજું શું જોઈતું તું? એની જ તો મોકાણ છે. વાત ફેલાણી પાણીમાં તેલની જેમ. ચારે બાજુ વાજા ગાજા વાગતા બંધ થઈ ગયા, આનંદ ઉત્સવ થતા બંધ થઈ ગયા, અને બધા દીન થઈ ગયા, દુઃખી થઈ ગયા. રાજા પણ દુઃખી થઈ ગયા ખબર પડી એટલે. બધી દોડાદોડી બંધ થઈ ગઈ, બધી તૈયારીઓ બંધ થઈ ગઈ. બધા ઉદાસ થઈને બેઠા છે. આખું વાતાવરણ ઉદાસ, અને મા તો વિલાપ કરી રહ્યા છે, પોતાની જાતને કોસી રહ્યા છે. ને અભાગણીએ શું એવું પાપ કર્યું આગલા જન્મમાં કે મને આવું થયું? શું શીલનું ખંડન કર્યું? શું સાવકી બહેનો આપણી એના માટે ખરાબ ચિંતવ્યું? એના બાળકો માટે ખરાબ ચિંતવ્યું? શું એવું મેં કર્યું જેના કારણે મારા માટે આવું થયું? મને ઠેઠ મેર ઉપર ચડાવીને નીચે પટકી દીધી, આંધળાને આંખ આપીને ગાડી લે એવું કર્યું, જમવા બેસાડીને થાળી ખેંચી લે. ગજબ થઈ ગયો. વધારે આંસુ રડે જાય છે માં. વાતાવરણ આખું શોકમય થઈ ગયું. ભગવાન સુધી એ અસર પહોંચી ગઈ. ગર્ભ તો બહુ સેન્સિટિવ હોય. માં આનંદમાં હોય તો ખુશ હોય, માં રોતી હોય તો ના ખુશ હોય. એ પણ અને ભેગો માના આંદોલનો તરત જ એ પકડી લે. ભગવાન તો એને આરામથી જાણે યોગ નિદ્રામાં એમ મોડી ગયા હતા, પણ આ આંદોલનો પહોંચ્યા એકદમ ભગવાન જાગ્યા અને જોયું તારી ભલી થાય. ગજબ થઈ ગયો. ઉપયોગથી ખબર પડી એમ હું તો માને તકલીફ ના થાય એના માટે છાનો મૂનો બેસી ગયો. ના તો હવે ઉલટો થઈ ગયું. દુનિયા જબરી છે હો. ઘણી બાઈઓ છે ને મને ફરિયાદ કરશે, સાહેબ શું કહીએ હવે, મારો ધણી એવો છે ને મરતાને મર કે એવો નથી, હાવ ટાઢો છે. હવે આ ટાઢા હાથે કેવી રીતે જીવાય કે? એ મેં કીધું કેવો જોઈએ? કોકદાર તો ગરમે થાય ને કોકદાર કદી થપ્પડે ઠોકે તો સમજાય કે આપણો ધણી મરદ છે. દુનિયા કેવી વિચિત્ર છે. કોઈને કેવું ગમતું હોય ને કોઈને કેવું ગમતું હોય કે ખબર જ ના આપણે હાડું બધાને રાજી કેવી રીતે રાખવા એ જ મુશ્કેલ છે. એ સજાઓમાં કહે છે બધી દુનિયાને કોઈ રીતે રાજી ના કરી શકાય. આમ કહો તો આમ થાય ને આમ કહો તો આમ થાય. મહાદેવજી પોઠિયા પર બેસીને જતા હતા અને પાર્વતીને પોઠિયા પર બેઠેલા હતા. થોડે ઘરે લોકો કે છે મારા બેટા 2 પટ્ટા
આ એક નંદી ઉપર ચડી બેઠા છે, શરમ નથી આવતી? બિચારું મૂંગું પ્રાણી બહારથી દબાઈ જાય. એટલે પાર્વતીજીના ઈશારા એટલે ઉતરી ગયા. શિવજી બેઠા છે ને હાલ્યા. અને લોકો કે છે આ ભાઈ કલયુગની ધણી બાપડો, અરે આ ધણી કેવો કલયુગ્યો છે, બાઈ બાપડી આટલી સુવાળી એ નીચે હાલે, અને આ મારો બેટો બેઠો બેઠો બળદિયા પર મોજ કરે. શિવજીના ઈશારા શિવજી નીચે ઉતરી ગયા. પછી બેહાડી પાર્વતીને થોડે આગળ ગયા. એટલે લોકો ગજબની આ બાઈ છે, ધણી બાપડો ટાંટિયા તોડે, ના બેઠા છે બાઈ સાહેબ આમ બળદિયા ઉપર. વારે વાહ, શું કલજુગ આવ્યો છે. બે જણા કે શું કરવું, બે ચડી બેઠા. ચાલો બે બેઠા ને આગળ ગયા. લોકો છે ને કેવા નિર્દય, બાપડો મૂંગા પ્રાણી પર બે બાજા ચડી બેઠા. હવે શિવજી કે કોઈનું સાંભળ્યું નહીં, કરતા ઓછો કીજીએ. આ બોલવા જઈએ તો કામ જ ના આવે. એટલે ભગવાન વિચાર કરે છે મારું બેટું ગજબ થઈ ગયો. આ બધા શોખમાં ડૂબી ગયા. હું અહીંયા છું જીવતો જાગતો સાજો સમો, અને તોય મારું અમંગળ માની લીધું. અને અમે છે ને કોઈ બી સારું કામ કરો ને ત્યારે જ્યાં સુધી કામ ના થાય ને ત્યાં સુધી તમારો જીવ અદ્ધર ને અદ્ધર જ રહે. એટલે મારો જીવ અદ્ધર છે જ્યાં સુધી છોકરાનો જન્મ નહીં થાય ત્યાં સુધી. પછી તો ભગવાન થોડાક હાલ્યા, અંગૂઠો હલાવ્યો, એટલે એકદમ માં ચોંક્યા કે ના ના ભાઈ, મારો દીકરો મર્યોય નથી, ક્યાંય ગયોય નથી, એ તો પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળે તળાવની પાળે મોજ કરે. જૂની ચોપડીમાં આવતું ને મારો દીકરો મર્યોય નથી, ક્યાંય ગયો નથી, ગળ્યો નથી, કશું નથી, બધું જરા ઊંઘી ગયો હશે એટલે હાલતો નહોતો. જો ને પલમે તોલા પલમે માસા. કેવું છે આ સંસારનું જીવન. ઘડી ઘડીમાં રોવડાવે ને ઘડી ઘડીમાં હસાવે, કોઈને છોડે નહીં. જેવા માં ખુશ થયા એટલે ચારે બાજુ બધા ખુશ થઈ ગયા. એમના આધારે તો ખુશી છે. બાજા વાગવા લાગ્યા, વધામણા થવા લાગ્યા. અને આ રીતે શ્રમણ ભગવાન મહાવીરે મારી સ્થિતિ જોઈ એટલે નક્કી કર્યું કે મારે મા બાપ જીવતા હોય ત્યાં સુધી સંયમનો સ્વીકાર કરવો નહીં. એમને એટલો બધો મારા ઉપર મોહ છે કે હજી ગર્ભમાં છું, પારકી જગ્યાએથી આવેલો છું, તો પણ આટલો બધો મારા ઉપર મોહ છે. આવા મા બાપને દુઃખી ન કરાય. એ રીતે પ્રભુને ત્યાં આગળ નક્કી કર્યું. હવે કૃષ્ણા ક્ષત્રિયાણી નાહી ધોઈ દેવ પૂજા કરી, કૌતુક મંગલ પ્રાયશ્ચિત કરી, બધા અલંકારો પહેરી રૂડી રૂપાળી થઈ, ખુશ થઈ ગઈ છે ને, સજી ધજીને ફરવા લાગ્યા. પછી મોટી ઉંમરે ગર્ભવતી થયા છે, બહુ વર્ષો પછી. બે દીકરા અને દીકરી ઓછામાં ઓછા 25-30 વર્ષ પહેલાંના છે. મેડિકલ નિયમ અનુસાર કોઈ પણ સ્ત્રી બાળક થયા પછી 14 વર્ષ પછી એને બીજું બાળક થવું બહુ મુશ્કેલ છે. કોઈક ભાગ્યશાળી હોય એ સ્ત્રીને જ મોટો બાળક 14 વર્ષ થઈ જાય, 14 વર્ષનું થઈ જાય કે 15 વર્ષનું થઈ જાય પછી લગભગ છોકરું થાય નહીં. થાય અતિ ભાગ્યશાળી હોય એને જ થાય. તો આ માને તો 25 વર્ષ પછી છે એ ગર્ભવતી થઈ છે. 25 વર્ષમાં ગર્ભવતી નથી થઈ. પેલા બધા નાની ઉંમરમાં જન્મેલા છે ને, બા પરણીને આવ્યા ત્યારે. ના તો ઠેઠ હવે એટલે એમની બધી શક્તિઓ છે ને એમને શીખવાડે છે. બહુ ઠંડુ ન ખાવું, બહુ ઊનું ન ખાવું, બહુ તીખું ન ખાવું, બહુ કડવું ન ખાવું, બહુ ખાટું પણ ન ખાવું, અને કસાયેલું પણ ના ખાવું, બહુ મીઠું પણ ના ખાવું, બહુ ચીકણું એટલે બહુ ઘીવાળું પણ ના ખાવું, બહુ લુખ્ખું પણ ના ખાવું, સૂકું પણ ના ખાવું, એમ બહુ ગીલું પણ ના ખાવું. એટલે ગીલું એટલે સમજ્યા દાળ ઢોકળી, ખીચડી,
ખીચ્યું આપણે કરે ને આંબીલ ખાતામાં ઘઉંનો, એ બધું ઢીલું ઢીલું કહેવાય, એવું બી નહીં ખાવાનું સ્ત્રીઓએ. ઉત્તમ ગર્ભ જોઈતો હોય તો સર્વ ઋતુમાં સુખ થાય. અને ભોજન આચ્છાદન એટલે એવા વસ્ત્રો પહેરવાના, એવું ભોજન કરવાનું, એવા સુગંધિત વિલેપનો કરવાના, એવી માળાઓ પહેરવાની. રોગ નહીં, શોક નહીં, મોહ નહીં, ભય નહીં, પરિશ્રમ નહીં, આટલું ટાળે સ્ત્રી ગર્ભવતી. પછી ગર્ભને જે હિતકારી હોય એવું માપસરનું પથ્ય એવું જ પોતે દેશ અને કાળને અનુસાર વાપરે. અને બધા શયન એટલે સુવાનું સ્થાન, અને આસન એટલે બેસવાનું, એ પણ કેવું જોઈએ? એકદમ સુખદાયી, મનને અનુકૂળ, આરામથી ઊભી થઈ શકે, આરામથી બેસી શકે, આરામથી સૂઈ શકે, વિહાર આરામથી વિચરી શકે, એવી રીતે રહેતી જેમને પ્રશસ્ત દોહલા થાય છે. ગર્ભને ઈચ્છા થાય અને માને ઈચ્છા થાય, એને દોહૃત કહેવાય, એને દોહલો કહેવાય. જેવી ગર્ભને ઈચ્છા થાય ને એ માને ઈચ્છા થાય, બે જોઈન્ટ છે. એટલે ઘણી ભાઈઓને તો શાક ખાવાનું મન થાય, પેન ખાવાનું મન થાય, કોલસા ખાવાનું મન થાય. આવું હોય, કોઈ ખાવતરો આવેલો હોય ને ગયા ભાવનો, પશુનો, આવું બધું ખાવાનું શીખવાડે. જ્યારે ઉત્તમ સ્ત્રીઓને તો પ્રશસ્ત દોહલા થાય. દોહલા બહુ સરસ થાય છે. રાજા એને બરોબર માન આપે છે, એને પૂરા કરે છે. એમના ડોલાની મજાક નથી ઉડાવતો. અને માં બહુ સુખે સુખે હરે છે, ફરે છે, બેસે છે, અને સુખે સુખે એ ગર્ભનું વહન કરે છે. હવે આમાં ટીકાકારે બહુ સરસ વાત કરી છે. 5 મિનિટમાં આપણે પૂરું કરી દઈએ છીએ. ગર્ભવતી સ્ત્રી વાયડું બહુ ખાય તો છોકરો કાં તો કુબડો, કાં આંધળો, કાં જડ અને કાં ઠીંગણો થાય. પિત્ત થાય એવું ખાય તો પેલાને ટાલવાળો જન્મે અને પીળી આંખવાળો. અને જો કફ થાય એવું ખાય તો છોકરો કાં તો આપણે શું કહેવાય, કઈ કન્ડિશન, એનેમિક કન્ડિશનવાળો થાય, અથવા તો કોડવાળો થાય. બહુ મીઠું ખાય માં, ખારું, તો ગર્ભના આંખ જાય. બહુ ઠંડુ ખાય તો હવા કોપે તો કદાચ ગર્ભ પડી જાય. અતિ ઉષ્ણ ખાય તો બળ હરાઈ જાય. પછી ગર્ભવતી થયા પછી કામ વાસનાથી દૂર રહેવાનું, તો એનાથી પણ ગર્ભને નુકસાન થાય. મૈથુન, વાહનમાં દૂરની મુસાફરી, ચાલતા જવું, ઠોકર ખાવી, પડવું, ભીડમાં પીડાવવું, દોડવું, અથડાવવું, ઊંચા નીચે જગ્યાએ ઊંઘવું, ઊંચી નીચી જગ્યાએ બેસવું, ઉપવાસ કરવા, મળમૂત્રાદિના વેગ રોકવા, અતિ લુખ્ખું, અતિ તીખું, અતિ કડવું, અતિ ભોજન, અહીં સુધીનું, અતિ રોગ, અતિ શોક, અતિ ખારું, પછી ખૂબ ઝાડા થઈ જાય, ઉલટીઓ થઈ જાય, વિરેચન લે, ખૂબ હિંડોળામાં હિંચે, અજીર્ણ, આ બધાથી ગર્ભ ગમે ત્યારે અંદરથી છૂટી જાય તો ગર્ભસ્રાવ થઈ જાય. એટલા માટે આ બધાથી દૂર રહેવાનું. કૃષ્ણ પણ એ જ રીતે રોગ, શોક, ભય ને મોહ એનાથી દૂર રહે છે. સુશ્રુતમાં પણ કહ્યું છે, ગર્ભવતી સ્ત્રી દિવસે ઊંઘે તો ઊંઘણથી દીકરો થાય, બહુ અંજન અંજે તો આંધળો થાય, બહુ રો કરે તો છોકરાની આંખ બાંડી થઈ જાય, બહુ નાન અને વિલંબન કરે તો છોકરો દુરાચારી થાય, બહુ માલિશ કરે તો છોકરો કોઠીઓ થાય, પેઢી પેઢી નખ કાપે તો છોકરાના નખ ખરાબ થઈ જાય, દોડે તો છોકરો ચંચળ થઈ જાય, બહુ હસે તો છોકરાનું તાળવું અને દાંત કાળા થઈ જાય, બોલ બહુ કરે માં તો છોકરો પણ બકવાસી થઈ જાય, બહુ સાંભળ કરે જોરથી આ બધા બિલાડીઓને બધા તો છોકરો બેરો થઈ જાય, અને આખો દાડો કાંચ ખોલીને કરે ને તો છોકરાને ટાલ પડી જાય, બહુ હવા ખાય તો છોકરો ગાંડો થાય. એટલે આ બધાથી બચીને માં ચાલે છે
અને અમે જે ડોલા થયા અમારી પડો વગડાવું, દાન આપવું, સુગુરુઓની પૂજા કરું, તીર્થંકરોનું પૂજા કરું, સંઘની પૂજા કરું, વાત્સલ્ય કરું, સિંહાસન પર બેસી તામરછત્ર ધરાવું અને રાજાની જેમ આજ્ઞા કરું અને હાથીના ઘડે હગડે ચડી નગરમાં ફરવા નીકળું, લોકો જય જયકાર કરતા હોય એવી ઉજાણી કરવા જાઉં. આવા બધા મનોહરો માને થાય છે. એ મનોહરો બધા જ એમના પૂર્ણ કરવામાં આવે છે. હવે અહીં જન્મવાને વાર છે. હાલો તમારું કામ કરી કાઢો. પહેલાં પૂરું થયું ભાઈ, તમે કહ્યું હતું એના કરતાં 20 મિનિટ મોડું. હવે માત્ર જન્મ બાકી.